ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે યુનિટ 2 કોર્પોરેટ એકાઉન્ટમાં યુનિટ 2 છે અમાલ્ગમેશન એકાઉન્ટ્સ એના વિશે બરાબર છે ડિસ્કસ કરશું. ફર્સ્ટ ઓફ ઓલ હું એક ઇલસ્ટ્રેશન સ્ટાર્ટ કરી પહેલા થોડીક અમાલ્ગમેશનની માહિતી આપી દઈએ કે અમાલ્ગમેશનમાં શું આવે છે, કેવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ, શું ધ્યાન રાખવાનું હોય છે. બરાબર છે. વોટ ઇઝ અમાલ્ગમેશન? ફર્સ્ટ ઓફ ઓલ અમાલ્ગમેશનમાં કોઈ બે કંપની છે એ મર્જ થાય, બરાબર છે, જોઈન્ટ થઈ અને એક નવી કંપની સ્ટાર્ટ કરતી હોય છે, તો પોતાની જે બે કંપની છે એ બે ક્લોઝ થશે. ફોર એક્ઝામ્પલ, A Limited and B Limited are companies, right? So if A Limited and B Limited decide to amalgamate and start new company, say AB Limited, તો A Limited ને B Limited છે એ બે ક્લોઝ થશે, બરાબર છે. એ આપણા માટે સેલિંગ કંપની ગણાશે, બરાબર, શટડાઉન થતી હશે. અને AB Limited છે એ ન્યૂ કંપની કહેવાશે, પરચેસિંગ કંપની કહેવાશે, અમાલ્ગમેટેડ કંપની કહેવાશે, બરાબર છે. હવે અકાઉન્ટ્સમાં કોઈ પર્ટિક્યુલર કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં શું ઇફેક્ટ આવશે એના ઉપર આખું આ ચેપ્ટર છે, બરાબર છે. સૌથી પહેલા આપણે અમાલ્ગમેશન કેલ્ક્યુલેટ કરતા હોઈએ ત્યારે શું કેલ્ક્યુલેશન હોય છે? વર્કિંગ નોટ્સમાં નેટ એસેટ ગણવાની આવશે. બે કંપનીઝ હશે જે કાંઈ આપણે માની લો કે A લિમિટેડ B લિમિટેડ વાત કરીએ છીએ તો A લિમિટેડ ને B લિમિટેડ બેની નેટ એસેટ્સ ગણવાની આવશે. નેટ એસેટ કેવી રીતે ગણાય છે આપણને ખ્યાલ છે. એસેટ્સ ટેકન ઓવર માઈનસ લાયબિલિટીઝ ટેકન ઓવર. લાયબિલિટીઝમાં આપણે શોર્ટ ટર્મ લાયબિલિટીઝ ધ્યાનમાં લઈએ છીએ, કરન્ટ લાયબિલિટીઝ એટલે ડિબેન્ચર્સ ધ્યાનમાં નથી લેતા, બરોબર છે. નેટ એસેટ ગણતી વખતે નેટ એસેટમાં કઈ પ્રાઇસ આપણે કન્સિડર કરીએ છીએ? જો માર્કેટ પ્રાઇસ અથવા તો ન્યૂ પ્રાઇસ એગ્રીડ પ્રાઇસ આપી હોય તો ઈ પ્રાઇસ લેવાની, ક્વેશ્ચનમાં આપી હોય તો, નો આપી હોય તો આપણે બુક વેલ્યુ કે જે બેલેન્સ શીટમાં વેલ્યુ આપેલી છે કોસ્ટ પ્રાઇસ એ ધ્યાનમાં લેશું, રાઈટ. નેટ એસેટ ગણીએ છીએ બે કંપનીની એક સાથે. પછી બે કંપનીની પરચેસ કન્સિડરેશન કેલ્ક્યુલેટ કરશું આપણે, પીસી, બરાબર છે. પીસી કે જે ન્યૂ કંપની છે ઈ જે પ્રાઇસ થી સેલિંગ કંપનીનો બિઝનેસ પરચેસ કરે છે, બરાબર, એને જે પ્રાઇસ ઓફર કરશે સેલિંગ કંપનીને, બરાબર, ઈ પીસી માં શું આવશે? બરાબર, પીસી માં ન્યૂ કંપની છે પરચેસિંગ કંપની, ઈ સેલિંગ કંપનીને ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર કે કેશ ઓલ ટુગેધર આમાંથી કોઈ પણ અથવા બધું જે ઓફર કરે છે એની માહિતી આપી છે, એની આપણે કેલ્ક્યુલેશન કરશું, બરાબર છે. ધેન આ બે વર્કિંગ નોટ કમ્પલસરી આવશે, નેટ એસેટ એન્ડ પીસી, બરાબર છે. ધેર આફ્ટર અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આવશે કે કોઈ કંપનીની બુક્સમાં એન્ટ્રી શું આવશે. માની લો કે સેલિંગ કંપનીની બુકમાં આપણે અકાઉન્ટિંગ ઇફેક્ટ્સ આપવાની છે તો નેસેસરી અકાઉન્ટ્સ કે લેજર અકાઉન્ટ્સ બનાવવાના પૂછી શકે. માની લો A લિમિટેડ છે, B લિમિટેડ છે, કોઈ પણ એક કંપની છે એની બુક્સમાં નેસેસરી લેજર અકાઉન્ટ્સ પૂછે તો કયા કયા અકાઉન્ટ્સ આવી શકે? કોઈ પણ કંપની સેલિંગ કંપનીમાંથી આપણે માની લઈએ A લિમિટેડ, તો કયા અકાઉન્ટ્સ આવી શકે? રિયલાઇઝેશન અકાઉન્ટ ફર્સ્ટ, સેકન્ડ ઇક્વિટી શેર હોલ્ડર્સ અકાઉન્ટ, થર્ડ ડિબેન્ચર હોલ્ડર્સ અકાઉન્ટ જો હોય તો પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ, બરોબર છે, કેશ ઓર બેંક અકાઉન્ટ અને ન્યૂ કંપની અકાઉન્ટ. આટલા મેજર અકાઉન્ટ્સ બનાવવાના રહેશે જો સેલિંગ કંપની બુક્સમાં એન્ટ્રી પૂછી હોય તો, બરોબર છે. આઈ મીન અકાઉન્ટ્સ બનાવવાના પૂછ્યા હોય તો. ન્યૂ કંપની, પરચેસિંગ કંપની અથવા તો અમાલ્ગમેટિંગ કંપની છે એની બુક્સમાં એન્ટ્રી પૂછે તો એમાં અકાઉન્ટ્સ બનાવવાના નહીં આવે, એમાં જર્નલ એન્ટ્રીઝ આવશે, નેસેસરી જર્નલ એન્ટ્રીઝ ટુ બી પાસ્ડ એન્ડ ધેન ન્યૂ બેલેન્સ શીટ આફ્ટર અમાલ્ગમેશન ઓર મર્જર. નવું બેલેન્સ શીટ બનાવવાનું આવશે. બે જ વસ્તુ આવશે. કોઈ પણ કેસમાં સેલિંગ કંપનીની સાઈડ કે અકાઉન્ટિંગ ઇફેક્ટ્સ પૂછે કે પરચેસિંગ કંપની ન્યૂ કંપનીની સાઈડ પૂછે, કોઈ પણ કેસમાં આપણે વર્કિંગ નોટમાં નેટ એસેટ અને પીસી એ બે કેલ્ક્યુલેશન કરવી ફરજિયાત છે, આઈ મીન કમ્પલસરી છે. એના વગર આગળ આપણે કેલ્ક્યુલેશન નહીં કરી શકીએ. સો ઇન આઈધર ઓફ ધ કેસીસ નેટ એસેટ એન્ડ પીસી ઇઝ કમ્પલસરી, આઈ મીન કેલ્ક્યુલેશન ઇઝ કમ્પલસરી. આપણે આજે એક પૂરેપૂરો સમ છે, બરોબર છે, એના થ્રુ આખો કોન્સેપ્ટ છે સોલ્વ કરીએ. આપણી પાસે બુકમાં એક સમ છે, ઇલસ્ટ્રેશન નંબર 7 છે. The following were the balance sheets of Jai Limited and Vijay Limited. મેં લખાયું છે અહીંયા, બરોબર છે. આપણી પાસે સ્પાઇરલ છે, એમાં સમ છે, બરોબર છે.
એનું બેલેન્સ શીટ આપેલું છે, બરોબર છે. જય લિમિટેડ, વિજય લિમિટેડ, લાયબિલિટીઝ એન્ડ એસેટ્સ. ઓકે, એની નીચે પેરેગ્રાફમાં ડિટેલ્સ આપેલી છે કે કેવી રીતે કંપની છે, બરોબર છે, મર્જ થાય છે અને વોટ આર ધ કન્ડિશન્સ, બરોબર છે. એસેટ્સ કે લાયબિલિટીઝ કેવી રીતે ટેક ઓવર થાય છે, કઈ ટેક ઓવર થાય છે. ન્યૂ કંપની છે એ શું ઓફર કરશે, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, કેશ, એની આપણે ડિટેલ્સ જોઈ લઈએ અને પછી સમ સ્ટાર્ટ કરીએ, બરોબર. હવે પેરેગ્રાફમાં લખેલું છે ઓન ધ અબવ ડેટ, ધેટ મીન્સ ઓન 31st March 2007. આમાં ડેટનું કોઈ એસ સચ ઇમ્પોર્ટન્સ નહીં હોય. Both the companies decided to amalgamate and form a new company, Jai Vijay Limited. જો જય લિમિટેડ અને વિજય લિમિટેડ બે અલગ અલગ કંપની છે, એને આપણે સેલિંગ કંપની કહીએ કે એ બે અમાલ્ગમેટ થઈને નવી કંપની સ્ટાર્ટ કરે છે, ફોર્મ કરે છે જય વિજય લિમિટેડ. તો આપણા માટે આ ન્યૂ કંપની કહેવાશે, પરચેસિંગ કંપની કહેવાશે. With an authorized capital of rupees 25 lakh divided into 20,000 equity shares and 5,000 10% preference shares of 100 each. નવી કંપની ફોર્મ થતી હોય એટલે એની ઓથોરાઇઝ કેપિટલ હોવાની છે. અહીંયા આગળ ટોટલ અમાઉન્ટ આપેલી છે. જો રૂપીસ કેપિટલ અમાઉન્ટમાં આપેલી હોય અને નંબર ઓફ શેર્સમાં આપેલી એમાં બહુ ડિફરન્સ છે. અહીંયા તમને પહેલા ટોટલ અમાઉન્ટ આપેલી છે રૂપીસ 25 લાખ. હવે 25 લાખ રૂપીસ છે ટોટલ અમાઉન્ટ છે. એમાં એને માહિતી આપેલી છે કે એમાં 20,000 ઇક્વિટી શેર્સ છે ઓફ રૂપીસ 100 each, એટલે 20 લાખ રૂપીસ, અને 5,000 પ્રેફરન્સ શેર્સ છે ટોટલ, એટલે 5 લાખ રૂપીસ, બરોબર. 20 લાખની ઓથોરાઇઝ ઇક્વિટી શેર કેપિટલ છે અને 5 લાખની પ્રેફરન્સ શેર કેપિટલ ઓથોરાઇઝ છે. મેક્સિમમ નંબર ઓફ શેર્સ એની કંપની કેન ઇશ્યુ ડ્યુરિંગ ઇટ્સ લાઈફ સ્પાન, બરોબર. Assets and liabilities of both the companies are to be taken over except investments of Jai Limited and cash balance of rupees 10,000 of Vijay Limited. હવે આ સેન્ટેન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. This is regarding, બરોબર, net asset. Assets and liabilities of both the companies are to be taken over. બે assets and liabilities take over કરવાની છે બે કંપનીની, except investments of Jai Limited. Jai Limited ના ઇન્વેસ્ટમેન્ટ એક્સેપ્ટ નથી કરવાના, ટેક ઓવર નથી કરવાના, નેટ એસેટમાં નહીં આવે. and cash balance of 10,000 of Vijay Limited. Vijay Limited ની cash balance છે એ 10,000 નથી લેવાની, બરોબર. અમાઉન્ટ આપેલી હોય તો એ સિવાયની ટેક ઓવર થશે, બરોબર. then the market value of fixed assets of both the companies to be taken at 20% more than book value. જેટલી બી ફિક્સ એસેટ હશે, બરોબર છે, એ એની બુક વેલ્યુ કરતા 20% મોર, બરોબર, પ્રાઇસ કન્સિડર કરવાની છે. આ નેટ એસેટ કેલ્ક્યુલેશન માટેનો ક્રાઇટેરિયા આપ્યો છે કે નેટ એસેટમાં તમે એસેટ્સ કે લાયબિલિટીઝ કઈ કિંમતથી કન્સિડર કરશો. ફિક્સ એસેટ્સ ની વાત કરીએ તો જેટલી બી ફિક્સ એસેટ હશે એ 20% વધુ કિંમતથી લેશું આપણે. બેલેન્સ શીટમાં આપેલી છે બુક વેલ્યુ હશે. then payment terms are as under. payment terms એટલે purchase consideration કે પીસી માં શું ઓફર થશે અને કેવી રીતે ઓફર થશે એની કન્ડિશન કે ડિટેલ્સ આપેલી છે. ફર્સ્ટ, the equity shares of both the companies will be given 6 fully paid up equity shares of Jai Vijay Limited for every 5 equity shares held by them at a premium of 10%. નવી કંપની છે, બરોબર છે, એ પોતાના 6 ઇક્વિટી શેર ઓફર કરે છે. 6 fully paid up equity shares of Jai Vijay Limited. તમે કંપનીનું નામ જોજો કે કયા શેર્સ છે અને કઈ કંપની છે, તમને ખ્યાલ આવશે કે ઇટ ઇઝ પરચેસિંગ કંપની કે ઇટ ઇઝ સેલિંગ કંપની. ન્યૂ ઓલ્ડ આપણે એવું કહેશું. ન્યૂ પરચેસિંગ કંપની માટેનો વર્ડ હું યુઝ કરીશ કે ભાઈ ન્યૂ કંપની કે જે પરચેસિંગ છે જય વિજય લિમિટેડ છે. ઓલ્ડ કંપની ઇરિસ્પેક્ટિવ કંપની કે ક્યાં તો જય લિમિટેડ ક્યાં તો વિજય લિમિટેડ, બરોબર છે. નવી કંપની છે પોતાના 6 શેર્સ આવશે ફોર એવરી 5 શેર્સ એન્ડ એટ અ પ્રીમિયમ ઓફ 10%. આપણે ફેસ વેલ્યુ સમમાં આપેલી હશે, બરોબર છે. ઓથોરાઇઝ કેપિટલ આપેલી છે, એમાં આપેલી છે ફેસ વેલ્યુ છે 100 ની છે. 100 નો શેર છે 10% પ્રીમિયમ થી ઓફર થશે, બરોબર છે. અને આપણે પીસી કેલ્ક્યુલેટ કરતી વખતે વધારે ડિટેલમાં જોઈ લેશું. The preference shareholders of Jai Limited will be given 4 fully paid up preference shares of Jai Vijay Limited for every 5 shares held by them and ₹50,000 cash. ખાલી જય લિમિટેડ માટેના પ્રેફરન્સ શેર હોલ્ડર્સ માટેની વાત કરે છે, બરોબર છે, કે જય લિમિટેડના પ્રેફરન્સ શેર હોલ્ડર્સ છે, બરોબર, એને નવી કંપનીના 4 પ્રેફરન્સ શેર્સ મળશે ફોર એવરી 5 શેર્સ હેલ્ડ. જૂના 5 શેરની સામે, બરોબર છે, નવા 4 શેર્સ ઓફર થશે પ્લસ 50,000 કેશ.
બરાબર 50000 કેશ પીસી ગણશું ત્યારે જય લિમિટેડ માં તે એની પીસી ની કેલ્ક્યુલેશનમાં 50000 કેશ માં આવશે. thereafter debenture holders of Jai Limited will be given 12% debentures of 100 each of Jai Vijay Limited at a discount of 10% to discharge their liability at 8% premium. બરાબર. હવે સ્ટુડન્ટ્સ ને ખાસ અહીંયા આગળ ધ્યાન રાખવાનું કે નવી કંપની છે ઈ ન્યૂ કંપની ઓલ્ડ કંપનીને સેલિંગ કંપનીને ડિબેન્ચર્સ કેવી રીતે ઓફર કરે છે. બરોબર છે. પીસી માં જ્યારે કેલ્ક્યુલેટ કરતા હોય ત્યારે હું તમને પીસી આપણે કેલ્ક્યુલેટ કરશું ત્યારે એ વધારે બરોબર છે ડિટેલથી સમજાવીશ. નવી કંપની છે બરોબર છે ઈ કેવી રીતે ઓફર કરે છે ઈ આપણે અત્યારે નથી જોવાનું. ક્યારે પીસી ગણતા હોય ત્યારે એ જોવાનું છે કે ઓલ્ડ કંપની છે સેલિંગ કંપની એને ડિબેન્ચર્સ કેવી રીતે મળે છે પ્રીમિયમ થી કે ડિસ્કાઉન્ટ થી. ક્વેશ્ચનમાં જુઓ તમે ફરીવાર વાંચું છું. ડિબેન્ચર હોલ્ડર્સ of Jai Limited will be given 12% debentures of 100 each of Vijay Limited at 10% discount. હવે આ જય વિજય લિમિટેડ ની સાઈડ થી ડિસ્કાઉન્ટ બતાવે છે એટલે કે ન્યૂ કંપની સાઈડ થી ડિસ્કાઉન્ટ છે એને આપણે અત્યારે નથી જોતા. ઓલ્ડ કંપનીને કેવી રીતે પે થાય છે ટુ ડિસ્ચાર્જ ધેર લાયબિલિટી એટ 8% પ્રીમિયમ. એટલે જય વિજય લિમિટેડ છે એના ડિબેન્ચર હોલ્ડર્સ ને 8% પ્રીમિયમ થી મળશે. હવે હું તમને આગળ જ્યારે આપણે વર્કિંગ નોટ કેલ્ક્યુલેટ કરતા હશું ત્યારે વધારે બરોબર છે ન્યુમેરિક સમજાવીશ કે ભાઈ ઓલ્ડ કંપનીની સાઈડ થી ફિક્સ પ્રીમિયમ છે ન્યૂ કંપની સાઈડ થી ડિસ્કાઉન્ટ થી છે છતાં અમાઉન્ટ છે સેમ આવતી હશે બરોબર છે. ધેન રૂપીસ 14,000 cash to be paid to Jai Limited. Jai Limited ને હજી ફર્ધર 14,000 આપવાના છે. આગળ 50,000 આવી ગયા હતા પ્લસ 14,000. Then paragraph Jai Vijay Limited issued the remaining equity shares to the public at a premium of 20 per share which were fully paid up. Preliminary expenses amounted to rupees 10,000. આ બે છે એ ન્યૂ કંપની સાઈડ છે કે બાકીના શેર્સ છે નવી કંપની જય વિજય લિમિટેડે બાકીના શેર્સ પબ્લિકને ઇશ્યુ કર્યા છે at a premium of rupees 20 per share with 20 rupees premium 20% premium which were fully paid up. અને પ્રિલિમિનરી એક્સપેન્સીસ છે એ 10,000 થયા છે. આ બે એન્ટ્રી છે એ ન્યૂ કંપનીની સાઈડ આવશે. હવે રિમેનિંગ શેર્સ એવું જ્યારે લખ્યું હોય ત્યારે એનું તમે ઇન્ટરપ્રિટેશન શું કરો છો બેલેન્સ નંબર ઓફ શેર્સ રિમેનિંગ નંબર ઓફ શેર્સ એટલે તમને ક્વેશ્ચનમાં ઓથોરાઇઝ શેર્સ આપેલા હોય ઇક્વિટી શેર્સની વાત છે. અહીંયા આગળ ઇક્વિટી શેર્સ જ હશે ઇક્વિટી શેર ઇશ્યુ થતા હશે. ટોટલ આપણને ક્વેશ્ચનમાં 20,000 ઇક્વિટી શેર્સ આપેલા હોય ઓફ ₹100 each. એમાંથી આપણે આગળ ઉપર પરચેસ કન્સિડરેશનની જે ડિટેલ જોઈ હતી એમાં જેટલા ઇક્વિટી શેર્સ ઓફર થયા હશે બે કંપનીને એટલા પીસી માં ઓફર થઈ ગયા એટલા માઈનસ થઈ જશે. બાકી આ જે 20,000 ઓથોરાઇઝ હતા એમાંથી આ પીસી ઓફર છે એ તમે માઈનસ કરો પછીના જેટલા શેર્સ વધતા હોય એ રિમેનિંગ શેર્સ ગણવાના છે આપણે કે એટલા રિમેનિંગ શેર્સ. ફોર એક્ઝામ્પલ આ 20,000 શેર્સ છે એમાંથી પીસી માં ફોર એક્ઝામ્પલ 15,000 શેર્સ છે ઓફર થઈ ગઈ આપણે હમણાં ગણશું કદાચ 15 નો આવે હું તમને ખાલી સમજાવવા માટે કહું તો અહીંયા આગળ 20 - 15 5,000 શેર્સ હતા તો 5,000 કહેવાય રિમેનિંગ. આપણે ક્વેશ્ચનમાં જોશું કે દાખલા આવે તો આ ખાલી આગળ સમજૂતી માટે રાઈટ. હવે આ આખો સમ છે બરોબર છે. ક્વેશ્ચન બરોબર છે ખાસ રીડ કરી લો ફૂલ. thereafter start calculating બરોબર છે. ક્વેશ્ચન છે એ જોઈ લેજો અને તમે લોકો જ્યારે રિવિઝન કરતા હો અથવા તો લેક્ચર બરોબર છે અટેન્ડ કરતા હો તો ખાસ તમે ક્વેશ્ચન છે તમારી સામે કે તમારી પાસે અવેલેબલ રાખજો બરોબર છે. બે વસ્તુ પોસિબલ નહીં થાય બરોબર. અહીંયા આગળ ક્વેશ્ચન હશે જ તે ડિસ્પ્લે થશે જ તે બટ ઇટ વિલ બી ફોર લિમિટેડ ટાઈમ બરોબર. પછી લેક્ચર કે વિડિયો રદ થતો હશે બરોબર છે તો ત્યારે તમારે ફરીવાર કોઈ પણ પર્ટિક્યુલર ડિટેલ જોવી હોય તેની માટે ખાસ તમારી સાથે ક્વેશ્ચન બરોબર અવેલેબલ રાખજો. તમારી પાસે ક્વેશ્ચન છે જ તે બરોબર છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ બરોબર. ફર્સ્ટ નેટ એસેટ. તો નેટ એસેટ કે પીસી છે એ કમ્પલસરી વર્કિંગ નોટ્સ છે પાર્ટ ઓફ આન્સર છે એટલે તમે જે કાંઈ બી અહીંયા આગળ વર્કિંગ નોટ્સ કરવાનો છો ધેટ વિલ બી પાર્ટ ઓફ યોર આન્સર. એને રફ વર્કમાં ન કરતા બરોબર. એને આન્સરના ભાગ રૂપે જ તે આન્સરની સાથે જ બતાવજો બરોબર છે. ફર્સ્ટ ઇઝ નેટ એસેટ. નેટ એસેટ આપણે બે કંપનીનું ગણશું
બરોબર છે. સાથે છે નેટ એસેટ જય લિમિટેડ અને વિજય લિમિટેડ નેટ એસેટ્સ માં આપણે એ કરી નાખીએ assets taken over TO taken over બરોબર assets minus liabilities બરોબર છે. એટલે આપણે ક્વેશ્ચન રીડ કર્યો હતો ત્યારે પેરેગ્રાફમાં એક આપ્યું હતું કે assets and liabilities of both the companies are to be taken over. મિત્રો ખાસ ધ્યાન આપજો કે એ assets ને liability ને લઈને એ લોકોએ ક્વેશ્ચનમાં શું આપેલું છે એ વર્ડ ઉપર ખાસ બરોબર ઇન્ટરપ્રિટેશન ઉપર ખાસ ધ્યાન આપજો. અહીંયા લખ્યું છે એવું કે assets and liabilities of both the companies are to be taken over. એટલે assets and liabilities આવશે. કઈ એસેટ કે કઈ લાયબિલિટી નહીં આવે અથવા તો કઈ એસેટ છે એ કઈ પ્રાઇસ થી લેવાનું છે એનો ફર્ધર ક્લેરિફિકેશન આપ્યું છે. આગળ એમાં લખ્યું છે assets and liabilities of both the companies are to be taken over except investments of Jai Limited. Jai Limited ના ઇન્વેસ્ટમેન્ટ્સ નહીં લઈએ બરોબર. and cash balance of 10,000 of Vijay Limited. Vijay Limited માં cash balance માં 10,000 આપણે નહીં લઈએ. એ સિવાયની કેશ બેલેન્સ છે તો એ ટેક ઓવર થશે બરોબર છે. એન્ડ લાયબિલિટીઝ કીધું છે હવે અહીંયા આગળ લાયબિલિટીઝ એટલે આપણે ઇન્ટરપ્રિટ કરીએ છીએ કરન્ટ લાયબિલિટીઝ ઓર વોટ યુ કોલ શોર્ટ ટર્મ લાયબિલિટીઝ બરોબર. એમાં લોંગ ટર્મ લાયબિલિટીઝ નહીં આવે. ઇન શોર્ટ ડિબેન્ચર્સ નહીં આવે. અધર ધેન ડિબેન્ચર્સ લાયબિલિટીઝ આવશે બરોબર છે. હવે એની પછી એક ડિટેલ આપેલી છે માર્કેટ વેલ્યુ ઓફ ફિક્સ્ડ એસેટ્સ ઓફ બોથ ધ કંપનીઝ આર ટુ બી ટેકન એટ 20% મોર ધેન બુક વેલ્યુ બરોબર છે. જેટલી ફિક્સ્ડ એસેટ્સ છે એને 20% મોર કન્સિડર કરવાની છે. આપણે સ્ટાર્ટ કરીએ બરોબર. ફર્સ્ટ ઇઝ લેન્ડ એન્ડ બિલ્ડિંગ. ઓકે વન મોર થિંગ અમારી ક્વેશ્ચનમાં જ્યારે બી તમે ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરતા હો ત્યારે ઘણીવાર કન્ફ્યુઝન હોય છે કે ગુડવિલ બરોબર છે અહીંયા આગળ નેટ એસેટમાં આવશે કે નહીં. ખાસ ધ્યાન આપજો ક્વેશ્ચનમાં ઓલ્ડ કંપનીની બેલેન્સ શીટમાં જે ગુડવિલ આપેલી હોય એ કન્સિડર નથી કરવાની બરોબર. ન્યૂ ગુડવિલ જનરેટ થાય છે અથવા તો એડજસ્ટમેન્ટ્સમાં આપણને નવી ગુડવિલની બરોબર છે માહિતી આપેલી છે કે ગુડવિલ ઇઝ ટુ બી કન્સિડર્ડ ઓર ગુડવિલ ઇઝ ટુ બી વેલ્યુડ એટ રૂપીસ સો એન્ડ સો તો આ તે ગુડવિલ છે એ નેટ એસેટમાં આવશે બરોબર છે. તમે આખી આ વર્કિંગ નોટ્સ બે કેલ્ક્યુલેટ થઈ જાય પછી હું ફરીવાર એક વખત એ બાજુ તમારું ધ્યાન આપી દોરીશ બરોબર છે. ત્યારે આપણે ફર્સ્ટ પ્લાન્ટ એન્ડ મશીનરી થી સ્ટાર્ટ કરીએ. પ્લાન્ટ એન્ડ લેન્ડ એન્ડ બિલ્ડિંગ. લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ જય લિમિટેડ છે એના 3 લાખ છે અને વિજય લિમિટેડ છે એના 1 લાખ છે. 20% મોર લેવાના છે બરોબર છે. તો 3 લાખ 60,000 and 1 lakh 20,000 20% more. Plant and machinery again. Plant and machinery 6 lakh આપ્યા છે બરોબર. જય લિમિટેડ એમાં 20% more આવશે 7,20,000 ને 3 lakh plus 20% 3,60,000. નેક્સ્ટ છે બેલેન્સ શીટમાં ઇન્વેસ્ટમેન્ટ્સ. ઇન્વેસ્ટમેન્ટ્સ છે બે કંપનીમાં આપેલા છે. આપણને ક્વેશ્ચનમાં કીધેલું છે જય લિમિટેડના ઇન્વેસ્ટમેન્ટ્સ ટેક ઓવર નથી કરવાના બરોબર. તો આપણે અહીંયા કેન્સલ કરશું નહીં ગણીએ. બાકી છે વિજય લિમિટેડના ઇન્વેસ્ટમેન્ટ્સ છે એ એઝ ઇટ ઇઝ બરોબર. ધેન સ્ટોક્સ stocks 250 150 then debtors 3 lakh 2 lakh and okay હવે cash back કેશ બેંકમાં જય લિમિટેડમાં છે
હવે વિજય લિમિટેડમાં ક્વેશ્ચનમાં કીધેલું છે 10000 છે એક્સક્લુડ કરવાના છે, નથી કન્સિડર કરવાના. તો 30000 ની બેલેન્સ શીટમાં અમાઉન્ટ આપેલી છે વિજય લિમિટેડમાં 30000 કેશ બેંક છે, એમાંથી 10000 માઈનસ અહીંયા આગળ આવશે 20000. બરાબર. એની પછી બેલેન્સ શીટમાં પ્રિલિમિનરી એક્સપેન્સ છે અને P&L એકાઉન્ટ છે. આપણને ખ્યાલ છે નેટ એસેટમાં રિયલ એસેટ્સ જ કન્સિડર કરવાની છે. રિયલ એટલે ફિક્સ એસેટ્સ અને કરન્ટ એસેટ્સ. બરોબર છે. ફિક્ટિશિયસ એસેટ્સ નહીં આવે. બરોબર. આટલી એસેટ્સ છે એનો ટોટલ પેમેન્ટ છે. ટોટલ આપણે એ કહી દઈએ. બરાબર. એ પછી કેલ્ક્યુલેટ કરશું માઈનસ લાયબિલિટીઝ કરી નાખીએ ફર્સ્ટ. લાયબિલિટીઝ લાયબિલિટીઝમાં આપણને ક્વેશ્ચનમાં જુઓ. બરોબર છે. બેંક લોન આપેલી છે. બેંક લોન, બેંક ઓવરડ્રાફ્ટ એ આગળ સેમ ઇન્ટરપ્રિટ કરશું આપણે. એ શોર્ટ ટર્મ લાયબિલિટીઝમાં આપણે ગણશું. બરોબર. ડિબેન્ચર્સ છે એ લોંગ ટર્મ લાયબિલિટીઝ ગણશે. એને આપણે અહીંયા આગળ નેટ એસેટમાં કન્સિડર નહીં કરીએ એઝ અ લાયબિલિટી. બરોબર. બેંક લોન આપેલી છે જે લિમિટેડમાં 1,50,000. And then okay, creditors આવ્યા છે 150 અને 1 lakh. ઓકે. પછી ક્વેશ્ચનમાં ઘણી વખત સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝન હોય છે કે વર્કર્સ એક્સિડન્ટ ફંડ, કોમ્પન્સેશન ફંડ, વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ. વર્કર્સ એક્સિડન્ટ કે કોમ્પન્સેશન ફંડ એ રિઝર્વ છે એ લાયબિલિટી તરીકે ગણવામાં આવે. વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ છે અથવા વર્કર્સ સેવિંગ્સ એકાઉન્ટ છે એ લાયબિલિટી તરીકે આવે જો હોય તો. બરાબર. બીજી કોઈ લાયબિલિટી આવી શકે. બિલ્સ પેયેબલ છે. બરાબર છે. પેન્શન ફંડ છે, પ્રોફિટ શેરિંગ ફંડ કીધું. બરાબર છે. એવા કોઈ પ્રોવિડન્ટ ફંડ છે કે કોઈ આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટી છે એવું કોઈ પણ ડિટેલ હોય તો એ આપણે પાર્ટ ઓફ લાયબિલિટીઝ રહેશે. અહીંયા આગળ આ બે જ વસ્તુ છે. બરાબર. હવે એને આપણે બી કહી દઈએ. ઓકે. અહીંયા આગળ ટોટલ આવશે 3 lakh plus 170, 18 lakh. Second. $8,70,000. Okay. હવે net asset means assets minus liabilities. $18 lakh minus 3 lakh, 15 lakh, 7 lakh, 70,000. બરાબર. આ નેટ એસેટ ની કેલ્ક્યુલેશન થઈ ગઈ. હવે પીસી ની કેલ્ક્યુલેશન સમજી લઈએ. પીસી બે કંપનીનો અલગ અલગ ગણાશે. નેટ એસેટમાં તમે એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ છે બરાબર એ નામ કોમન આવતા એટલે આ રીતે પ્રિપેર કરીએ. તો પરચેસ કન્સિડરેશન બે કંપનીનું સેપરેટ રહેશે. પહેલા આપણે જે લિમિટેડ ની પીસી કેલ્ક્યુલેશન જોઈ લઈએ. પીસી J Limited આપણે ફર્સ્ટ ઇક્વિટી શેર કેપિટલ બરોબર જોઈએ ન્યુ ઓફર થાય છે. તમને એક્સચેન્જ રેશિયો આપેલો હશે પીસી માં
કે જૂના અથવા ઓલ્ડ આટલા શેરની સામે ન્યુ આટલા શેર્સ ઓફર થાય છે, બરાબર? એટલા માટે અહીંયા લખ્યું છે. તો ક્વેશ્ચનમાં પહેલી ડિટેલ છે પેમેન્ટ ટર્મ્સમાં ધ ઇક્વિટી શેરહોલ્ડર્સ ઓફ બોથ ધ કંપનીઝ, બે કંપની માટે એક્સચેન્જ રેશિયો સેમ આપ્યો. આપણે અત્યારે જય લિમિટેડ માટે will be given 6 fully paid up equity shares of Jai Vijay Limited for every 5 shares held by them at a premium of for every 5 shares 6 new shares, બરાબર છે? અને એ રીતે 10% પ્રીમિયમ થી. હવે આપણે અહીંયા આગળ ન્યુ શેર્સ મિસિંગ હશે, બરાબર? ઓલ્ડ શેર્સ છે, આ ઓલ્ડ થઈ શેર્સ છે એક્ચ્યુઅલી, બરાબર? ઓલ્ડ શેર્સ આપણને બેલેન્સ શીટમાંથી મળી જાય, બરાબર? ટોટલ ઓલ્ડ શેર્સ કેટલા આપ્યા છે બેલેન્સ શીટમાં જુઓ. લાયબિલિટી સાઇડ ઇક્વિટી શેર કેપિટલ ઓફ ₹100 ઈચ. જય લિમિટેડ માં આપ્યા છે 10 લાખ, 10 લાખ રૂપીસ આપ્યા છે, 100 રૂપિયાનો શેર્સ છે. સો 10 લાખ ડિવાઇડ બાય 100 નંબર ઓફ શેર્સ હશે 10,000. ઓકે, શેર્સ લખી નાખીએ. 5 શેર 6 શેર્સ ઓફર થાય છે. સો ફોર 10,000 shares how much? પહેલા નંબર ઓફ શેર્સ મળશે, therefore ક્રોસ મલ્ટીપ્લાય કરીએ આપણે. સો 10,000 + 12,000 shares, 12,000 shares offered to sell, બરાબર? હવે એ 10% પ્રીમિયમ થી ક્વેશ્ચનમાં કીધેલું છે. સો આપણે ફેસ વેલ્યુ કેપિટલ અને પ્રીમિયમ ને સેપરેટ રાખીએ. 12,000 shares share capital is equal to into ₹100 12 lakh, बराबर? प्लस प्रीमियम ले लिया, शेयर प्रीमियम 10% प्रीमियम कीधું છે. फेस वैल्यू ના 10%, 100 રૂપિયા છે એના 10% 10 રૂપિયા, સો 1,20,000 આટલું ઇક્વિટી શેર કેપિટલ પ્લસ પ્રીમિયમ રહેશે. 13,20,000 થાય. પણ તમે જ્યારે નવું બેલેન્સ શીટ બનાવતા હશો, બરાબર, તો ત્યારે કેપિટલ અને પ્રીમિયમ છે એની અમાઉન્ટ અલગ અલગ જોઈશે. અધરવાઇઝ માં એક સાથે 110 કરીને લખી શકો છો, બરાબર? તો બેટર કે તમે કેપિટલ અને પ્રીમિયમ ને સેપરેટ જ લખો, બરાબર છે? ધીસ ઇઝ ઇક્વિટી શેર કેપિટલ, ધેન ન્યુ preference share capital. New preference share capital માટે કીધું છે જય લિમિટેડ માટે તે will be given 4 fully paid up preference shares for every 5 shares held, બરાબર? therefore old preference shares કેટલા આપ્યા છે? The question માં બેલેન્સ શીટ માં 6% preference shares of 100 each, 5 lakh આપ્યા છે of ₹100 each, એટલે 5,000. આપણે ન્યુ શેર્સ ડિફાઇન કરી લઈએ. ન્યુ શેર્સ આવશે 4,000 શેર્સ, બરાબર? હવે આમાં એને કઈ કીધું નથી કે વિચ પ્રીમિયમ ઓર, તો 4,000 શેર્સ એટ face value 100 rupees. So full net. પછી debentures માટે કીધેલું છે, બરાબર? The debentures of Jai Limited will be given 12% debentures of 100 each. New 12% debentures. Count again.
ન્યૂ 12% ડિબેન્ચર્સ. હવે આ એડજસ્ટમેન્ટ તમારે એમાલ્યુએશનમાં ખાસ સમજવાનું છે કે કઈ કંપનીની સાઈડથી શું અમાઉન્ટ આવશે, બરોબર છે. ક્વેશ્ચન રીડ કરતી વખતે મેં તમને કીધું હતું, હું તમને સમજાવીશ. જો પીસી ની અમાઉન્ટ તો ઇઝીલી અવેલેબલ થઈ જશે. પીસી ની અમાઉન્ટ બરોબર છે, પણ ફેસ વેલ્યુ ડિબેન્ચરની શું આવશે એ બે વસ્તુ અલગ છે, ઇમ્પોર્ટન્ટ છે. આપણે એડજસ્ટમેન્ટ થ્રુ સોલ્વ કરીએ. ક્વેશ્ચનમાં લખ્યું છે થર્ડ એડજસ્ટમેન્ટ છે, થર્ડ ઇન્ફોર્મેશન. The debenture holders of Jai Limited will be given 12% debentures of ₹100 each of Jai Vijay Limited at a discount of 10%. જો ક્વેશ્ચન સમજવા ટ્રાય કરજો. ઇન્ટરપ્રિટેશનમાં જય વિજય લિમિટેડ ઇઝ ન્યૂ કંપની. ન્યૂ કંપની સાઈડથી ડિસ્કાઉન્ટ છે એમ કીધું છે. ઓકે, આપણે અત્યારે પીસી ગણીએ છીએ. ઇટ્સ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ સેલિંગ કંપની. સેલિંગ કંપનીને કેવી રીતે પે થવાનું છે, બરાબર? સેલિંગ કંપનીને કેવી રીતે મળશે, તો સેલિંગ કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તમે. પરિવાર, the debenture holders of Jai Limited will be given 12% debentures of 100 each of Jai Vijay Limited at a discount of 10% to discharge their liability at 8% premium. To discharge their liability at 8% premium. એટલે કે ઓલ્ડ ડિબેન્ચર હોલ્ડર્સ છે એને 8% પ્રીમિયમ થી પે કરવાના છે ડિબેન્ચર્સ ને, પણ ન્યૂ કંપની સાઈડથી ડિસ્કાઉન્ટ રહેશે. તો ક્વેશ્ચનમાં ડિબેન્ચર્સ આપ્યા છે જય લિમિટેડ ના 2 લાખ, બરાબર? આ રીતે લખીએ છીએ આપણે કે ઓલ્ડ અમાઉન્ટ છે પ્લસ 8% પ્રીમિયમ. 2 લાખ ના 8% છે 16,000. સો અમાઉન્ટ આવશે 2,16,000. હવે અહીંયા આગળ આ પીસી ની અમાઉન્ટ તો ડિસાઈડ થઈ ગઈ કે ભાઈ પીસી માં મળશે 2,16,000, બરોબર. બટ નવી કંપનીની સાઈડથી આ અમાઉન્ટ નહીં રહે, એની માટે હું તમને એક્સપ્લેન કરી દઉં પહેલા, બરોબર. અહીંયા આગળ આ ઓલ્ડ કંપનીની સાઈડથી લઈ લઈએ આપણે, અને ધીસ ઇઝ ન્યૂ કંપની સાઈડ, બરોબર. ઓલ્ડ કંપની સાઈડથી ડિબેન્ચર્સ છે એ 2 લાખ છે, પ્લસ 8% પ્રીમિયમ. એટલે આ પીસી અમાઉન્ટ છે. હવે આમાં છે એ બે કંપની સાઈડથી સેમ રહેશે 2,16,000, પણ ન્યૂ કંપની સાઈડ છે ત્યારે આ અમાઉન્ટ છે ન્યૂ કંપની સાઈડથી આ અમાઉન્ટ છે એ 2,16,000 નહીં હોય. ન્યૂ કંપનીએ 2,16,000 ના ડિબેન્ચર ઇશ્યુ નહીં કર્યા હોય. સમજો તમે, એણે જે આ અમાઉન્ટ ઓફર કરેલી છે, અમાઉન્ટ નક્કી કેવી રીતે થઈ છે તો કે ઓલ્ડ કંપનીને કેવી રીતે પે થયું છે, ઓલ્ડ કંપની પ્લસ પ્રીમિયમ કર્યું એટલે અમાઉન્ટ પીસી ની અમાઉન્ટ આ નક્કી થઈ ગઈ. આ પીસી ની અમાઉન્ટ છે, આમાં કોઈ ચેન્જ નથી થવાનો. ઓલ્ડ કંપની સાઈડથી તમે જોવો તો એ પ્રીમિયમ થઈ છે સેલિંગ કંપની સાઈડથી. ન્યૂ કંપની સાઈડથી આ અમાઉન્ટ થી આપણે ડિફાઇન કરવી પડે. હવે ડિબેન્ચર છે એની ફેસ વેલ્યુ આપેલી નથી તો એના 10% ડિસ્કાઉન્ટ કેવી રીતે ખ્યાલ આવે? આપણે એઝ્યુમ કરીએ કે ન્યૂ કંપની છે એના ડિબેન્ચર્સ ની ફેસ વેલ્યુ છે, હું અહીંયા લખું છું, સપોઝ 100 હોય, સપોઝ એમાં 10% ડિસ્કાઉન્ટ હોય -10 તો 90 થઈ જાય. હવે આપણે આ અમાઉન્ટ લાવીએ કે બરોબર છે કે ફેસ વેલ્યુ પીસી અથવા તો ઓફર પ્રાઇસ, પીસી પ્રાઇસ और ऑफर प्राइस, આના પીસી પ્રાઇસ और ऑफर प्राइस કીધી આપણે. ફેસ વેલ્યુ જ્યારે 100 છે ત્યારે ऑफर प्राइस 90 છે. આ ऑफर प्राइस છે 2,16,000, તો આપણને ફેસ વેલ્યુ મળી જશે. क्रॉस मल्टीप्लिकेशन करो તમે તો 2,16,000
ફેસ વેલ્યુ છે 2,40,000 આવે છે. 2,40,000. હવે આ કંપની છે ન્યૂ કંપનીએ એકચ્યુઅલી ડિબેન્ચર ઇશ્યુ કર્યા છે 240 ના. 240 ના તમે 10% ડિસ્કાઉન્ટ કરો આ 2,40,000 હોય. આપણને હવે ક્વેશ્ચનમાં આપણે મળી ગઈ -10% એટલે 24,000. હવે તમે ચેક કરો અહીંયા આગળ આવશે 216. કંપની ઇશ્યુ કર્યા છે ડિબેન્ચર 240 ના વિથ 10% ડિસ્કાઉન્ટ તો 216 ગયા. ઓલ્ડ કંપની સાઈડથી જો તો એ 2 લાખ ના ડિબેન્ચર છે 8% પ્રીમિયમ થી તો 2,16,000 થાય છે. આ કેલ્ક્યુલેશન છે એ પીસી માટે જરૂરી નથી. અમાઉન્ટ ડિસાઇડ થઈ ગયેલી છે અહીંયા આગળ. ઓલ્ડ કંપનીને કેવી રીતે પે થાય છે પણ જ્યારે તમે નવી કંપનીની સાથે બેલેન્સ શીટ બનાવતા હશો ત્યારે બેલેન્સ શીટમાં ડિબેન્ચર્સ છે એ આ પ્રાઇસથી બતાવવા ફરજિયાત છે. એટલે તમારે આ અમાઉન્ટ ડિફાઇન તો કરવી પડશે. ખ્યાલ આવે ને? આ અમાઉન્ટ નહીં હોય તમે 2,16,000 થી ડિબેન્ચર નો બતાવી દો ન્યૂ કંપનીમાં 2,16,000 ઇઝ નોટ ધ ફેસ વેલ્યુ. બરાબર? લોંગ ટર્મ કેપિટલ છે એ ફેસ વેલ્યુ તો પેડ અપ પ્રાઇસ થી બતાવવાની હોય આ. બરાબર છે? ફરી વાર જોઈ લો એકવાર. બરાબર? આપણે એસ્યુમ કર્યું હતું કારણ કે આપણી પાસે ન્યૂ કંપનીની ફેસ વેલ્યુ નતું કે 100 એમાંથી આપણે 10 કે વોટએવર ડિસ્કાઉન્ટ હોય અહીંયા 10% કીધું છે 10% માઈનસ લઈએ તો 90. હવે 90 પીસી પ્રાઇસ થી કે ઓફર પ્રાઇસ થી આપણે એને ક્રોસ મલ્ટીપ્લિકેશન માં મૂકી દઈએ કે જ્યારે 100 ની ફેસ વેલ્યુ છે ત્યારે પીસી કે ઓફર પ્રાઇસ 90 છે. હવે અહીંયા જે પ્રાઇસ હોય અહીંયા લખી દે જે કાંઈ બી પ્રાઇસ આવે 216 છે આપણે 216 લખ્યા તો જે અમાઉન્ટ આવ્યું હોય તો ત્યારે ફેસ વેલ્યુ કેટલી રહેશે આ ફેસ વેલ્યુ મળી. ખ્યાલ આવે છે? હું એઝ ઇટ ઇઝ રાખીશ. બરાબર? આનો પાર્ટ નથી. બરાબર? ધીસ ઇઝ નોટ પાર્ટ ઓફ. આના આપણે અલગ રાખીએ. બરાબર? ઓકે. અને હજી એક છે કેશ અહીં લખી નાખું. બરાબર? કેશ એન્ડ બેંક. હવે કેશ એન્ડ બેંક ક્વેશ્ચનમાં આપેલું છે. બરાબર? કેશ કેટલી ઓફર થાય છે જય લિમિટેડ પ્રેફરન્સ શેરની સાથે ડિટેલમાં 50,000 આપ્યા હતા અને પછી 14,000 આપ્યા. આપણે બે સાથે લખી નાખીએ 15 plus 14 50 plus 14 60 44,000. બરાબર? ડિબેન્ચર છે એ આ આવશે અહીંયા અત્યારે અહીંયા લખી નાખું. ડિબેન્ચર 2 લાખ એનો ટોટલ કરીએ આપણે રૂપીસ 12 lakh 120 4 lakh 64 and 2,16,000 એનો સમ ટોટલ કરીએ આપણે 4 lakh 64 20 lakh પીસીની અમાઉન્ટ આવશે 20 lakh. આ નેટ એસેટ અને જય લિમિટેડ ના હજી પીસી ની કેલ્ક્યુલેશન છે. આ ડિબેન્ચર ની ઇન્ફોર્મેશન છે. બરોબર? હવે આપણે ક્વેશ્ચનમાં ફરજિયાત જોવાનું કે ગુડવિલ છે કે કેપિટલ રિઝર્વ છે. બરોબર છે? ગુડવિલ કોને કહેવાય? ન્યૂ કંપની સાઈડથી અથવા કેપિટલ રિઝર્વ કોને કહેવાય? આપણે પીસી અને નેટ એસેટ ને કમ્પેર કરવાના હોય. સપોઝ કંપની છે એ પરચેસ પ્રાઇસ ઓફર કરે છે ન્યૂ કંપની 20 લાખ અને એની નેટ એસેટ આને આપણે કોસ્ટ કહી દઈએ. સપોઝ એ 15 લાખ છે. સમજો તમે 15 લાખનો બિઝનેસ છે એ 20 લાખનો પરચેસ કરે છે. સો ન્યૂ કંપની ઇઝ પેઇંગ મોર. ઓકે, 15 લાખની નેટ એસેટ છે એની સામે 20 લાખ ઓફર થાય છે. સો ડિફરન્સ ઇઝ કોલ્ડ ગુડવિલ. આપણે ટોટલ પીસી છે એમાં સીધી નેટ એસેટની અમાઉન્ટ માઈનસ કરશું. બરોબર છે? માની લો ટોટલ પીસી છે 20 લાખ. આપણે અહીંયાથી કેલ્ક્યુલેટ કરીએ અને માઈનસ નેટ એસેટ રિસ્પેક્ટિવ કંપની આપણે જે લિમિટેડની વાત કરીએ છીએ ત્યારે એના 15 લાખ માઈનસ નાખીએ. આ ડિફરન્સ આવ્યો
આ જે ડિફરન્સ જો પોઝિટિવ હશે તો ગુડવિલ હશે, નેગેટિવ હશે તો કેપિટલ રિઝર્વ હશે. અહીંયા આગળ પ્લસ છે તો ધીસ ઇઝ ગુડવિલ. બરાબર, આટલી વર્કિંગ નોટ છે. જય લિમિટેડની વર્કિંગ નોટ જ કમ્પ્લીટ થઈ છે. પછી વિજય લિમિટેડની વર્કિંગ નોટમાં ખાસ આપ્યું નથી કાંઈ, ઇક્વિટી શેરની એક જ કેલ્ક્યુલેશન છે, ઇક્વિટી શેર ઓનલી. આ કોઈ ડિટેલ આપેલી નથી, બરોબર છે. તો ખાલી ઇક્વિટી શેર, બરોબર. ઇક્વિટી શેર્સમાં એને કીધેલું છે first detail પાસ કીધેલું છે, both will be given 6 equity shares of new company for every 5 shares held with 10% premium. બરોબર છે. એની કેલ્ક્યુલેશન કરી નાખીએ આપણે. અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ. for Vijay Limited equity share capital. Okay, where new share આપેલી old ન્યુ નો લખો તો બી ચાલશે, બરોબર. એ ખાસ સમજાવવા માટે 5 શેર્સ ની સામે 6 શેર્સ ઓફર થાય છે. વિજય લિમિટેડ ના ટોટલ શેર્સ છે 5000. બેલેન્સ શીટમાં 5 લાખ ની ઇક્વિટી શેર કેપિટલ અમાઉન્ટ આપેલી છે ઓફ ₹100 each, so 5000 shares. So shares આવશે આપણે હજી 6000 shares ડિસાઈડ કરેલા છે. शेयर कैपिटल 6 lakh, शेयर प्रीमियम 6,60,000. બરોબર. આ પીસી ની અમાઉન્ટ આવેલી હોય for Vijay Limited. હજી પીસી આવી ગયું, નેટ એસેટ છે, કેપિટલ રિઝર્વ કે ગુડવિલ છે એ ચેક કરી લઈએ. પીસી માંથી નેટ એસેટ ની અમાઉન્ટ માઈનસ કરશું. અહીંયા આગળ પીસી ની અમાઉન્ટ છે 6,60,000 માઈનસ $7,70,000. તો હવે જે ડિફરન્સ આવશે આપણે નેટ એસેટ માઈનસ કરીને અહીંયા ડિફરન્સ આવશે નેગેટિવ આવશે. સો નેગેટિવ આવે છે ધેટ મીન્સ એ કેપિટલ રિઝર્વ છે. અમાઉન્ટ ને આપણે નેગેટિવ તરીકે નથી બતાવવાની, નેગેટિવ કે પોઝિટિવ પરથી ડિસાઈડ કરવાનું છે કે વેધર ઇટ ઇઝ ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ. જય લિમિટેડ માટે પ્લસ આવ્યા હતા 5 લાખ, તો એ 5 લાખ ગુડવિલ હતા. અહીંયા આગળ માઈનસ 1,10,000 આવશે. 660 minus 770 minus 1,10,000, that means it is capital reserve. આટલી નેટ એસેટ ને પરચેસ કન્સિડરેશન ની કેલ્ક્યુલેશન છે, બરોબર છે. હવે આગળના સેશનમાં આપણે અકાઉન્ટિંગ ઇફેક્ટ્સ શું આવશે કોઈ કંપનીમાં એના વિશે ચર્ચા કરશે, બરોબર. ઓકે, વેલકમ બેક ફ્રેન્ડ્સ. હવે આની પહેલાના સેશનમાં આપણે જોયું હતું નેટ એસેટ ને પીસી કેવી રીતે કેલ્ક્યુલેટ થયેલી છે. હવે આપણે બે કંપની સાઇડ્સ અકાઉન્ટિંગ ઇફેક્ટ શું આવે એ જોઈ લઈએ. જો ક્વેશ્ચનમાં ફાઇનલ પેપર વખતે ક્યાં તો સેલિંગ કંપની સાઇડ ક્યાં તો પરચેસિંગ કંપની કે ન્યૂ કંપની સાઇડ કોઈ પણ એકની સાઇડ તે ઇફેક્ટ પૂછાશે, રાઈટ. તો આપણે બે, બરોબર, એક જ સમમાં આપણે બે કંપની સાઇડ શું ઇફેક્ટ્સ સો હોય શકે એ જોઈ લઈએ, બરોબર. પહેલા આપણે કોઈ એક સેલિંગ કંપનીની સાઇડ અકાઉન્ટિંગ ઇફેક્ટ શું આવે જોઈ લઈએ. જય લિમિટેડ, કારણ કે એમાં ટ્રાન્ઝેક્શન્સ વધારે છે, બરોબર છે. પીસી નહીં તમને ખ્યાલ
સરસ રીતે આવશે વધારે ડિટેલ તેમાં આપણે આમાં જોઈ લઈએ કે ઇફ necessary ledger accounts or accounts to be prepared in the books of J Limited vendor company તો કયા accounts આવી શકે. These are the accounts which you have to prepare if you have to give the entries in the books of selling company. You have to prepare necessary accounts in the books of selling company. Realization account, equity shareholder account, preference shareholder account, debenture holders account ત્રણેય છે બરાબર છે. cash and bank compulsory આવશે and new company account, new company purchasing company account. ઓકે, હવે આનું બેસિક તમે લોકો સેમ 4 માં શીખી ગયા છો અબ્ઝોર્પ્શન માં. એ જ રીતે આવે છે, માની લો કોઈ કંપની છે એના બુક્સ અકાઉન્ટ છે ક્લોઝ થાય, ટેક ઓવર થાય અથવા તો મર્જ થાય ત્યારે એન્ટ્રી કઈ રીતે આવશે હું તમને બરોબર જલ્દી એક ખ્યાલ આપી દઉં કેવી રીતે આપણે એની ઇફેક્ટ આપતા હશું. ફર્સ્ટ ઓફ ઓલ એટલે એકાઉન્ટ્સ પ્રિપેર કરી લો બરોબર છે. હું બરોબર પર્ટિક્યુલર્સ રૂપીસ પૂરું લખજો તમે લોકો, ફોર્મેટિંગ છે પેન્સિલનો યુઝ કરજો ખાસ બરોબર. હવે રિયલાઇઝેશન અકાઉન્ટમાં શું આવશે, એન્ટ્રીનો બરોબર છે ક્રમ શું રહેશે એટલે કે અકાઉન્ટ્સ ક્લોઝ કરવાના કેવી રીતે આવશે. ફર્સ્ટ ઓફ ઓલ તમારે રિયલાઇઝેશન અકાઉન્ટ્સમાં જેટલી બી એસેટ્સ હોય બરોબર જય લિમિટેડ આપણે જય લિમિટેડની વાત કરીએ છીએ એ બધી એસેટ્સ છે બેલેન્સ શીટમાં બુક વેલ્યુ પ્રાઇસ કે કોસ્ટ પ્રાઇસ થી આપેલી હોય ઈચ પ્રાઇસ થી ટ્રાન્સફર કરી દેવાની ઓલ એસેટ્સ રિયલ એસેટ્સ. એમાં ગુડવિલ આવી જશે. ફિક્ટિશિયસ એસેટ્સ હોય તો ફિક્ટિશિયસ એસેટ્સ રિયલાઇઝેશનમાં નહીં આવે પણ એ ઇક્વિટી શેરહોલ્ડર્સ માં આવશે. કોઈ લોસ છે કે ફિક્ટિશિયસ એસેટ છે એ ઇક્વિટી શેરહોલ્ડર્સ એકાઉન્ટમાં ડેબિટ થશે. ટૂંકમાં એસેટ્સ અને લાયબિલિટીઝ ટોટલી એને રિસ્પેક્ટિવ અકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી દો. ક્લોઝિંગ ની એન્ટ્રી આવશે. એસેટ્સ થી સ્ટાર્ટ કરી આપણે જય લિમિટેડ છે બરાબર એની એસેટ સાઇડ એસેટ્સ આપણી છે ગુડવિલ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી, ઇન્વેસ્ટમેન્ટ્સ, સ્ટોક, ડેટર્સ, કેશ, પ્રિલિમિનરી એક્સપેન્સ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. હવે તમારે બરાબર છે નેટ એસેટ કે પીસી છે એની કેલ્ક્યુલેશન હમણાં ધ્યાનમાં નથી લેવાની બરાબર. જેટલી બી એસેટ્સ છે વેધર ઇટ ઇઝ ટેકન ઓવર વેધર દે આર ટેકન ઓવર ઓર નોટ બરાબર છે આપણે એ બધી એસેટ્સ નું અકાઉન્ટ ક્લોઝ કરશું બરાબર. સેમ વે લાયબિલિટીઝ છે શોર્ટ ટર્મ લાયબિલિટીઝ એ ક્રેડિટ થશે. કેપિટલ છે ઇક્વિટી શેર કેપિટલ, પ્રેફરન્સ શેર કેપિટલ, ડિબેન્ચર્સ એ રિસ્પેક્ટિવ હોલ્ડર્સમાં ક્રેડિટ થશે. કોઈ રિઝર્વ્સ છે બરાબર છે તો રિઝર્વ્સ છે ઇક્વિટી શેર હોલ્ડર્સ એકાઉન્ટમાં ક્રેડિટ થશે બરાબર છે. આટલી ડિટેલ છે બરાબર. આપણે એનું અકાઉન્ટિંગ બરાબર ઇફેક્ટ જોઈએ. હવે જય લિમિટેડ છે એનું બેલેન્સ શીટ ક્લોઝ કરવાનું છે આપણે એસેટ સાઇડથી જોઈએ. કોઈ ઓર્ડર કે ક્રમ એવું જરૂરી નથી બટ તમારાથી બેલેન્સ શીટની કોઈ ડિટેલ છે એ સ્કીપ ન થઈ જાય, ભૂલાઈ ન જાય એ ખાસ ધ્યાન આપજો બરાબર. બેલેન્સ શીટ આખું ઝીરો કરી દેવાનું રહેશે બરાબર. જય લિમિટેડ એસેટ સાઇડ આપ્યું છે ગુડવિલ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી, ઇન્વેસ્ટમેન્ટ્સ. હવે જો ઇન્વેસ્ટમેન્ટ્સ તમે એમ વિચારો કે ઇન્વેસ્ટમેન્ટ્સ પર નોટ ટેકન ઓવર એ પરચેસિંગ કંપની માટે બરાબર. અહીંયા આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ નું અકાઉન્ટ તો ક્લોઝ કરવું જ પડશે એટલે ઇન્વેસ્ટમેન્ટ્સ એસેટ છે એટલે એસેટ રિયલાઇઝેશનમાં ડેબિટ તો થશે એટલે whether it is taken over or not then stock, debtors, cash બરાબર છે. આટલી એસેટ્સ છે એ આપણે અહીં આગળ ડેબિટ કરી નાખીએ. જય લિમિટેડ ની વાત કરીએ છીએ સ્ટાર્ટિંગ વિથ ફર્સ્ટ ટુ goodwill account. Goodwill account is 1 lakh. હવે આમાં આપણે બુક વેલ્યુ કે બેલેન્સ શીટમાં જે પ્રાઇસ આપી છે એ પ્રાઇસ થી નોટ કરવાની છે એટલે આપણે નેટ એસેટ બાજુ જોવાનું નથી બરાબર કે એમાં પ્રાઇસ શું હતી બરાબર. નેક્સ્ટ લેન્ડ એન્ડ બિલ્ડિંગ is 3 lakh. Plant and machinery account 6 lakh. And investments 1 lakh. Stock debtors stock 250.
debtors માં 3 lakh, and cash or bank છે 170, 1,07,000. આ બધી એસેટ્સ છે અને આપણે રિયલાઇઝેશન માં ડેબિટ કરી નાખી. ઇન્ટેન્જિબલ, ટેન્જિબલ, ઇન્વેસ્ટમેન્ટ્સ, કરન્ટ એસેટ્સ, બરાબર. હજી બે એસેટ્સ આપેલી છે, પ્રિલિમિનરી એક્સપેન્સ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, એને આપણે ક્લોઝ કરી નાખીએ. એને ઇક્વિટી શેર હોલ્ડર્સ માં ડેબિટ કરશું આપણે. ઇક્વિટી શેર હોલ્ડર્સ માં ડેબિટ સાઇડ ટુ preliminary expense account, preliminary expense share 30,000, and to P&L account है, debit side है, asset side loss है, it is 1,50,000. asset side बड़ी डिटेल है, ट्रांसफर થઈ ગઈ realization માં क्या तो इक्विटी शेयर होल्डर्स में, राइट. नाउ liability side, ओके. liability side जो लिमिटेड, फर्स्ट साइड मुझे इक्विटी शेयर कैपिटल रहશે ओन इक्विटी शेयर कैपिटल ओपनिंग बैलेंस को तो भी चालશે 10 lakh, ओके. देन preferential capital the preference holders sponsored by this 5 lakh. then general reserve વિજય લિમિટેડ માટે આપ્યું છે, જય લિમિટેડ માટે નથી. કોઈ પણ રિઝર્વ્સ હોય, કોઈ પણ પ્રોફિટ શેર પ્રીમિયમ છે, જનરલ રિઝર્વ છે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે, કોઈ પણ રિઝર્વ્સ, તો રિઝર્વ્સ ઇક્વિટી શેર હોલ્ડર્સ એકાઉન્ટમાં ક્રેડિટ થશે જો હોય તો. આમાં આગળ આપણે જોઈએ રિઝર્વ્સમાં આવે છે. પછી છે બેંક લોન લાયબિલિટી છે, લાયબિલિટીમાં આવશે, આઈ મીન રિયલાઇઝેશનમાં આવશે. બેંક લોન અકાઉન્ટ ઇટ ઇઝ 1,50,000. પછી છે all debentures, 10% debentures, પછી છે વર્કમેન્સ એક્સિડન્ટ और compensation फंड होना चाहिए. एक्सीडेंट फंड के compensation फंड से रिजर्व है, ओके. बट विजय लिमिटेड में जाए છે, જય લિમિટેડ માં ડેશ છે જો હોય તો આપણે અહીંયા આગળ ઇક્વિટી શેર હોલ્ડર્સ માં લખે. સો ઓકે. એન્ડ ક્રેડિટર્સ એમાં છે 1,50,000 ક્રેડિટર્સ આવશે. બરાબર. તમે જુઓ કે ટોટલ જે બેલેન્સ શીટ છે એમાં એસેટ્સ કે લાયબિલિટીઝ ની ડિટેલ છે એને પહેલા રિસ્પેક્ટિવ અકાઉન્ટ્સ માં ટ્રાન્સફર કરી દો. બેલેન્સ શીટમાં કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ બાકી ન રહેવી જોઈએ ખાસ, બરાબર. હવે આગળ એન્ટ્રીઝ આવશે. હવે એન્ટ્રી આવશે પીસી ડ્યુ કે નવી કંપની પાસેથી પીસી જે મળવાનું છે એ પહેલા ડ્યુ થશે, રિસીવેબલ થશે. એની એન્ટ્રી શું આવે? न्यू कंपनी और परचेसिंग कंपनी अकाउंट डेबिट टू रियलाइजेशन अकाउंट, बराबर है. અહીંયા લખી નાખીએ બાય there is a limited PC ની amount હશે. PC ની લખી નાખીએ. હવે આપણે PC ની કેલ્ક્યુલેશન કરી હતી. એમાં જય લિમિટેડ છે એની પીસી ની અમાઉન્ટ હતી 20 લાખ, 20 લાખ હતી, 20 લાખ આવશે અહીંયા આગળ 20 લાખ. ન્યુ કંપનીમાં ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 20 લાખ, બરાબર. realization account PCQ new or purchasing company account debit to realization account. હવે PC ની કેલ્ક્યુલેશન માં જોવાનું. PC
આપણે જે કેલ્ક્યુલેટ કરેલું છે આગળ બરોબર સેશનમાં, એમાં જય લિમિટેડ ને જે કાંઈ પીસી નો ઓફર થયું છે એ બધું ન્યૂ કંપની છે એ ઓફર કરશે અને ન્યૂ કંપનીની ક્રેડિટ સાઈડ આવશે બરાબર. તમે વર્કિંગ નોટ જો એમાં પહેલા ઇક્વિટી શેર કેપિટલ આપ્યું વિથ પ્રીમિયમ અલગથી, ત્યારે અહીંયા આગળ બે સાથે આપણે લખશું કારણ કે ઇક્વિટી શેર અને શેર પ્રીમિયમ બે ઇક્વિટી શેર હોલ્ડર્સ મળશે. પ્રેફરન્સ શેર છે એ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ મળશે. ડિબેન્ચર છે ડિબેન્ચર હોલ્ડર્સ ને કેશ છે કેશ બેંકમાં જશે. આ રીતે રહેશે. જય લિમિટેડ ની પીસી ની જે કેલ્ક્યુલેશન છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરો. એમાં પહેલું આપ્યું હતું ઇક્વિટી શેર, ન્યૂ ઇક્વિટી શેર, એમાં કેપિટલ પ્લસ પ્રીમિયમ આપ્યું હતું. આપણે न्यू इक्विटी शेयर कैपिटल अकाउंट इक्विटी शेयर कैपिटल ની અમાઉન્ટ હતી 12 લાખ, 12 લાખ હતું, 12 લાખ પ્લસ 1 લાખ 20,000, 12 લાખ. शेयर प्रीमियम was 120 by new preferential capital account was 4 lakh by new conversion debentures are 2 lakh 60,000 and कैश આપણે કેલ્ક્યુલેટ કર્યું હતું ક્વેશ્ચનમાં હતું 50 પ્લસ 14 એટલે 64,000. હવે તમે અહીં આગળ અકાઉન્ટ છે એમાં જેટલું ડ્યુ છે એની સામે આ પેમેન્ટ આવેલું છે, અહીંયા ટોટલ કરશો એટલે અકાઉન્ટ ક્લોઝ થઈ જશે. આમાં કોઈ બેલેન્સ નહીં રહે બરાબર. 12 લાખ પ્લસ 120 પ્લસ 4 લાખ પ્લસ 260 પ્લસ 64 અહીંયા અકાઉન્ટ છે. હવે આ જે ક્રેડિટ છે એને રિસ્પેક્ટિવ અકાઉન્ટ્સમાં આપણે ડેબિટ કરશું, ટ્રાન્સફર કરશું કારણ કે એ રિસીવ કરે છે તો એને ડેબિટ થશે અને ક્રેડિટ ધ ગિવર આપનાર કોણ છે ન્યૂ કંપની, તો એનું અકાઉન્ટ આપણે ઓલરેડી ક્રેડિટ કરી નાખ્યું છે. ઇક્વિટી શેર ને શેર પ્રીમિયમ છે બે, એ બે શેર હોલ્ડર્સ ને આવી ઇક્વિટી શેર હોલ્ડર મળશે તો ત્યાં આપણે ટ્રાન્સફર કરશું ટુ new equity share capital account with premium લખી નાખીએ આપણે 12 plus 120 13,20,000 right. preference share છે, preference share માં limited to preference share capital account 4 lakh new 12% debentures share to like 16,000. Cash share, cash back also to $64,000. Okay, PC due to PC નું પેમેન્ટ થયું, આ PC ના પેમેન્ટ ની એન્ટ્રી છે બધા રિસ્પેક્ટિવ હોલ્ડર્સ માં ડેબિટ, કેશ માં ડેબિટ. ઓકે, હવે જય લિમિટેડ છે બરોબર છે એના અકાઉન્ટ્સ ક્લોઝ કરવાના છે, બટ બિફોર ધેટ બે વસ્તુ જોવાની છે કે કોઈ એવી એસેટ્સ કે લાયબિલિટીઝ હોય કે જે ટેક ઓવર ન થઈ હોય, ન્યૂ કંપની ટેક ઓવર ન કરી હોય તો ધેટ મસ્ટ બી સોલ્વ બાય સેલિંગ કંપની. એક એસેટ છે આપણે ક્વેશ્ચન વાંચતા હતા ત્યારે આવ્યું હતું કે જય લિમિટેડના ઇન્વેસ્ટમેન્ટ છે એ ટેક ઓવર નથી થયા, તો હવે ઇન્વેસ્ટમેન્ટ છે એ જય લિમિટેડ પોતે સેલ કરશે. કોઈ પણ એસેટ સેલ થાય એની નોર્મલ એન્ટ્રી શું થાય, કેશ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પર્ટિક્યુલર એસેટ્સ બરાબર છે. પણ અહીંયા આપણે એસેટ અકાઉન્ટ ઓલરેડી ક્લોઝ કરી નાખ્યું છે, એને આપણે ટ્રાન્સફર કરી દીધા છે રિયલાઇઝેશનમાં. તો આપણા માટે હવે એસેટ લાયબિલિટી નહીં હોય, આપણા માટે રિયલાઇઝેશન હશે
તો સમજો તમે એસેટ સેલ થાય છે એટલે કેશ બેંક તો આવવાની છે ડેબિટ કેશ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ થશે નહીં કે ઇન્વેસ્ટમેન્ટ્સ આપણે એની ઇફેક્ટ આપી દઈએ આપણને પ્રાઇસ નથી આપેલી તો આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ જે પ્રાઇસ થી છે એ જ પ્રાઇસ થી રિયલાઇઝ કરી દઈશું બરાબર કેશ ઇન બેંક અકાઉન્ટ ડેબિટ ટુ realization account investment sold it is 1 lakh realization of credit side also I cash or bank account investment sold 1 lakh બરોબર કોઈ લાયબિલિટી છે ઈ પે કરવાની હોત તો એની એન્ટ્રી આવે તો આની રિવર્સ એન્ટ્રી થઈ જાય આપણે સેલ માં એન્ટ્રી કરી છે કેશ બેંક ટુ રિયલાઇઝેશન કોઈ લાયબિલિટી પે કરવાની હોત તો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ બેંક જો હોય તો બરાબર અહીંયા તો છે નહીં બરાબર આટલી જ એન્ટ્રીઝ હતી એસેટ્સ ને ટ્રાન્સફર કરો લાયબિલિટીઝ ને ટ્રાન્સફર કરો કેપિટલ છે એને ટ્રાન્સફર કરો રિઝર્વ્સ હોય તો રિઝર્વ્સ ને ટ્રાન્સફર કરો બરાબર છે આમાં તો છે નહીં પ્લસ પીસી ની ડ્યુ ની એન્ટ્રી પીસી પેમેન્ટ થાય એની એન્ટ્રી કોઈ એસેટ્સ કે લાયબિલિટીઝ નોટ ટેકન ઓવર છે એની એન્ટ્રી હવે ઓલમોસ્ટ બધી એન્ટ્રીઝ કમ્પ્લીટ છે હોલ્ડર્સ ના અકાઉન્ટ પહેલા ક્લોઝ થશે ખાસ પ્રેફરન્શિયલ હોલ્ડર્સ એન્ડ ડિબેન્ચર હોલ્ડર્સ ઓર્ડર સમજો તમે આટલા અકાઉન્ટ્સ હોય તો એમાં આ અકાઉન્ટ પર ક્લોઝ છે 61 આઈ મીન લાસ્ટ ન્યુ કંપની અકાઉન્ટ હજી આટલા અકાઉન્ટ ઓપન છે રિયલાઇઝેશન ઇક્વિટી શેર હોલ્ડર્સ પ્રેફરન્શિયલ હોલ્ડર ડિબેન્ચર હોલ્ડર્સ એન્ડ કેશ તો પહેલા પ્રેફરન્શિયલ હોલ્ડર અને ડિબેન્ચર હોલ્ડર ને ક્લોઝ કરશું આપણે બરાબર એનો જે ડિફરન્સ આવશે જે સાઈડ થી એને આપણે રિયલાઇઝેશન માં ટ્રાન્સફર કરશું પછી રિયલાઇઝેશન ક્લોઝ થશે એનો જે કઈ પ્રોફિટ લોસ આવે એ ઇક્વિટી શેર હોલ્ડર્સ માં અને ઇક્વિટી શેર હોલ્ડર્સ માં થી ડિફરન્સ આવે એ કેશ બેંક માં કેટલો ડિફરન્સ છે એ કેશ બેંક માં ટેલી થતો હશે બરાબર આપણે સ્ટાર્ટ કરીએ પહેલા પ્રેફરન્શિયલ હોલ્ડર લઈએ 5 લાખ છે 4 લાખ છે ટોટલ રહેશે ट्रांसफर कर दिए रियलाइजेशन में क्रेडिट साइड आपसे डिबेंचर होल्डर्स में डिफरेंस आवશે क्रेडिट साइड 2 लाख 16000 આપેલા ને 16,000 by realization में डेबिट साइड આવશે હવે તમે જુઓ કે ત્રણ અકાઉન્ટ ઓપન છે રિયલાઇઝેશન ઇક્વિટી શેર હોલ્ડર્સ એન્ડ કેશ બેંક પહેલા આપણે રિયલાઇઝેશન ને ક્લોઝ કરશું એનો જે કાંઈ પ્રોફિટ કે લોસ આવે ઇક્વિટી શેર હોલ્ડર માં ટ્રાન્સફર અને ઇક્વિટી શેર હોલ્ડર માં ડિફરન્સ આવે કેશ માં ટ્રાન્સફર રિયલાઇઝેશન ક્લોઝ કરીએ આપણે રિયલાઇઝેશન માં डिफरेंस पॉजिटिव आई मीन प्रॉफिट आ रहा है એટલે ક્રેડિટ સાઈડ નો ટોટલ વધારે છે ક્રેડિટ સાઈડ નો ટોટલ છે 25 લાખ 25 લાખ
ડિફરન્સ આવશે 6,64,000 ટુ 6,64,000 ને આપણે ઇક્વિટી શેરહોલ્ડર ટ્રાન્સફર કરીએ બાય 6,64,000 એટલે 6,64,000 10 lakh 25 lakh minus 6,64,000 and plus 10 lakh 16,64,000 total minus 1320 150 and 30,000 1,64,000 equity shareholder નો ડિફરન્સ આવશે અહીંયા ટોટલ કરીએ આપણે 10 lakh sorry 16 lakh 64,000 ડિફરન્સ આવે છે 1,64,000 હવે આ જે ડિફરન્સ છે કેશ એકાઉન્ટ હવે ફ્રેન્ડ્સ જેટલો ડિફરન્સ ઇક્વિટી શેરહોલ્ડર્સ માં આવે એટલો ડિફરન્સ તમારે કેશ બેંકમાં ઓપોઝિટ સાઈડ આવવો જ જોઈએ ધેટ મીન્સ યોર આન્સર ઇઝ ટેલી કોમ્પન્સેટિંગ એરર થાય બરોબર છતાં આન્સર મળી જાય ધેટ ઇઝ ડિફરન્ટ થિંગ બટ 99.99% કેસીસમાં માની લો તમારો ઇક્વિટી શેરહોલ્ડરનો ડિફરન્સ છે અકાઉન્ટનો ડિફરન્સ અને કેશનો ડિફરન્સ છે એ ઓપોઝિટ સાઈડ હોવો જોઈએ અહીંયા જેટલું ડેબિટ છે એટલું જ અહીંયા આગળ ક્રેડિટ હોય તો યુ કેન assume that your answer is correct by સેલિંગ કંપનીની સાઈડની ઇફેક્ટ્સ થઈ બરોબર છે રિયલાઇઝેશન અકાઉન્ટ હોલ્ડર્સ અકાઉન્ટ કેશ બેંક અને ન્યૂ કંપની બરોબર તમને ખ્યાલ આવે બરોબર છે તમે રિવાઇઝ કરી શકશો તમે જોઈ શકશો કેવી રીતે એન્ટ્રી કરેલી છે એન્ટ્રીના ઓર્ડર શું હતા બરોબર છે જ્યાં આગળ જે કંઈ એક્સપ્લેન કરતો જાઉં છું તમે ન સમજાય ત્યાં રિવાઇન્ડ કરીને જોઈ શકશો બરોબર છે ધીસ ઇઝ હાઉ એન્ટ્રીઝ આર ગિવન ઇન ધ બુક્સ ઓફ સેલિંગ કંપની વેન્ડર કંપની હવે નેક્સ્ટ સેશનમાં આપણે આને આ સમમાં આગળ ન્યૂ કંપની છે જે વિજય લિમિટેડ એની બુક્સમાં શું એન્ટ્રી આવશે એના વિશે ચર્ચા કરીશું હેલો માય ફ્રેન્ડ્સ આપણે પહેલા સેશનમાં જોયું કે સેલિંગ કંપનીમાં અકાઉન્ટિંગ ઇફેક્ટ શું આવે હવે આપણે જોઈએ ન્યૂ કંપની છે ઓકે પરચેસિંગ કંપની એની બુક્સમાં શું એન્ટ્રી આવશે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આવશે બરોબર ન્યૂ કંપની સાઈડ જર્નલ એન્ટ્રીઝ આવશે બરોબર એન્ડ ન્યૂ બેલેન્સ શીટ આવશે ઓકે કોઈ પણ કંપની સાઈડ ઇફેક્ટ્સ આવે આપણે નેટ એસેટ ને પીસી છે એ કમ્પલસરી બરોબર છે કેલ્ક્યુલેટ કરવું જ પડશે આપણી પાસે અવેલેબલ છે જ તે બરોબર હવે પહેલા આપણે એન્ટ્રીઝ જોઈ લઈએ કે ન્યૂ કંપની પરચેસિંગ કંપની છે એની બુક્સમાં એન્ટ્રી શું આવે હવે આની માટે આપણે વર્કિંગ નોટ જ કોન્સન્ટ્રેટ કરીશું હવે વર્કિંગ નોટનું ઇમ્પોર્ટન્સ આવશે પહેલી એન્ટ્રી આવશે આપણે ટાઇટલ થી લખવું હોય તો કે ફોર net asset I can say net asset ઓકે હવે net assets માં net asset ની કેલ્ક્યુલેશન આપણે બે કંપની એક સાથે કરેલી છે એનો સમ ટોટલ લેતા જઈએ બરોબર છે તો એ રીતે કેલ્ક્યુલેટ કરતા જાય જેટલી બી એસેટ્સ બરોબર ટેક ઓવર થઈ છે એ બધી ડેબિટ થશે હા ગુડવિલ કે કેપિટલ રિઝર્વ છે ગુડવિલ હશે ન્યુ ગુડવિલ તો ડેબિટ થશે કેપિટલ રિઝર્વ હશે તો ક્રેડિટ થશે લાયબિલિટી થશે એ બધી બરોબર ક્રેડિટ થશે આપણે વન બાય વન સુધા જે ફર્સ્ટ હતું લેન્ડ એન્ડ બિલ્ડિંગ આપણે એસેટ્સ લખી નાખીએ land and building account then
plant and machinery account. Then investments account. Investments account debit. Then stock, debtors and cash. Cash and bank account. હવે આપણે જ્યારે એન્ટ્રી નેટ એસેટ ની કરતા હોઈએ લખતા હોઈએ ત્યારે નેટ એસેટ માં બે કંપનીની એસેટ્સ કે લાયબિલિટીઝ નો ટોટલ ફિગર હશે એ આવશે ડેબિટ કે ક્રેડિટ. આપણે લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે જય લિમિટેડ માં 360 હતી બરાબર આપણે આગળ સમૂહ કર્યું એમાં અને વિજય લિમિટેડ છે એમાં 120 હતી. નેટ એસેટ માં જો તો 360 પ્લસ 120 એટલે કે 480. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ માં આવશે 480 बराबर. देन प्लांट एंड मशीनरी है 720 एंड 360 ले 10,80,000 डेबिट साइड. इन्वेस्टमेंट्स में जय लिमिटेड ने नोता इन्वेस्टमेंट्स 20,000 ओनली. सो 20,000. Thereafter stock में આપણે as it is price લખી છે 250 150 એટલે 4 lakh. cash 170 plus 20,000 debtors बाकी है. debtors 3 lakh plus 2 lakh 5 lakh. 170 plus 20 assets. હવે જો નેટ એસેટ ને પીસી કેલ્ક્યુલેટ કર્યા પછી બે કંપનીમાં આપણે કેલ્ક્યુલેટ કર્યું હતું. એક કંપનીમાં ગુડવિલ આવતું હતું, બીજી કંપનીમાં કેપિટલ રિઝર્વ આવતું હતું. તો જે ગુડવિલ છે એ જનરેટ થઈ ગયા ન્યુ એસેટ છે તો એ પણ ડેબિટ થશે. ન્યુ ગુડવિલ मैं खास वर्ड लिखो तो यहाँ पर न्यू गुडविल अकाउंट डेबिट. આપણે જય લિમિટેડ ની પીસી ની અમાઉન્ટ આવી 20 લાખ અને એની નેટ એસેટ ની અમાઉન્ટ હતી 15 લાખ. 20 minus 15 5 લાખ ની ગુડવિલ જનરેટ થઈ હતી. ન્યુ ગુડવિલ 5 લાખ બરાબર. 2 પહેલા આપણે કેપિટલ રિઝર્વ લખી નાખીએ. ન્યુ જે હતું હવે વિજય લિમિટેડ માં આપણે કેપિટલ રિઝર્વ હતું 1,20,000 નું 120. ઓર્ડર as such is not important પણ બેટર કે તમે એક સાથે લખો તમે જ્યારે બેલેન્સ શીટ બનાવશો ત્યારે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ રહેશે કામ આવશે. 2 જેવી રીતે એસેટ્સ ટેકન ઓવર હતી અને ડેબિટ કરી હતી એવી રીતે લાયબિલિટીઝ ટેકન ઓવર હતી અને આપણે ક્રેડિટ કરશું. લાયબિલિટીઝ માં બે લાયબિલિટીઝ ટોટલ હતી बैंक लोन है क्रेडिटर्स बेने આપણે ક્રેડિટ કરશું. बैंक लोन अकाउंट 2 क्रेडिटर्स अकाउंट बराबर છે. बैंक लोन માં 150 હતા અને ક્રેડિટર્સ માં 150 plus 1 lakh એટલે 250. बैंक लोन 150 क्रेडिटर्स में 150 plus 1 lakh है 250. एसेट्स अकाउंट डेबिट गुडविल के कैपिटल रिजर्व है 2 लिक्विडेटर ऑफ जय लिमिटेड 2 liquidator of વિજય લિમિટેડ. હવે આ બેમાં એના રિસ્પેક્ટિવ કંપનીની આપણે
પીસી ની અમાઉન્ટ લેશું કારણ કે ઓલ્ડ કંપની છે એ હવે એક્ઝિસ્ટિંગ નથી ક્લોઝ થઈ ગઈ છે તો એ કંપનીનો અકાઉન્ટ ક્લોઝ થઈ ગયો છે તો લિક્વિડેશન થાય વોલન્ટરી લિક્વિડેશન જ કહીએ બરોબર તો એનો લિક્વિડેટર છે એ અકાઉન્ટ હેન્ડલ કરતો હશે તો આપણે લિક્વિડેટર ઓફ વેન્ડર કંપની કે સેલિંગ કંપની આવશે લિક્વિડેટર ઓફ જય લિમિટેડ લિક્વિડેટર ઓફ વિજય લિમિટેડ જય લિમિટેડ ની પીસી ની અમાઉન્ટ હતી 20 લાખ અને વિજય લિમિટેડ ની पीसी ने अमाउंट दी 7,70,000 6,60,000 6,60,000 6,60,770 ओके आ पहली एंट्री રહેશે નેટ એસેટ ને बराबर છે એક સાથે ઇફેક્ટ હવે આ બે કંપની છે એની પીસી ની ઇફેક્ટ આવશે બરાબર છે નેક્સ્ટ એન્ટ્રી માટે આપણે પીસી ની એન્ટ્રી જોઈ લઈએ બરાબર ઓકે then second entry net asset ની ફર્સ્ટ એન્ટ્રી થઈ ગઈ બરાબર છે કમ્બાઈન એન્ટ્રી નાઉ પીસી હવે પીસી આપણે બે કંપની માટે અલગ અલગ એન્ટ્રી કરશું પહેલા આપણે પીસી ઓફ વિજય લિમિટેડ લઈ લઈએ પછી જય લિમિટેડ પીસી ઓફ વિજય લિમિટેડ એન્ટ્રી શું આવશે લિક્વિડેટર ઓફ વિજય લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ પીસી માં જે કઈ ઓફર થયું છે ન્યુ કંપની ઓફર કર્યું છે એ ક્રેડિટ થશે પીસી માં વિજય લિમિટેડ માં એક જ ઇન્ફોર્મેશન છે ઇક્વિટી શેર ઓફર કર્યા છે વિથ પ્રીમિયમ બરાબર છે તો એટલી જ ઇન્ફોર્મેશન આવશે એન્ટ્રી આવશે લિક્વિડેટર ઓફ વિજય to equity share capital account to share premium account and PC ની કેલ્ક્યુલેશન માં જોઈએ આપણે વિજય લિમિટેડ ને PC માં મળ્યું છે 6 લાખ ના ઇક્વિટી શેર અને 60,000 પ્રીમિયમ આપણે કેલ્ક્યુલેટ કરેલું છે ટોટલ અહીં આવશે 6,60,000 capital amount છે 6 lakh પ્રીમિયમ amount છે 60,000 આ વિજય લિમિટેડ નું થઈ ગયું હવે પીસી ઓફ જય લિમિટેડ કેલ્ક્યુલેટ કરી નાખીએ એન્ટ્રી કરી નાખીએ સેમ લિક્વિડેટર ઓફ જય લિમિટેડ અકાઉન્ટ ડેબિટ 2 અહીંયા થોડુંક ધ્યાન આપવું પડશે કારણ કે અહીંયા આગળ ઇક્વિટી શેર ઓફર કર્યા છે ત્યારે પ્રીમિયમ છે તો પ્રીમિયમ ક્રેડિટ થાય છે ડિબેન્ચર્સ ઓફર કર્યા છે હવે નવી કંપનીની બુક્સમાં એન્ટ્રી કરીએ છીએ તો નવી કંપનીએ ઇક્વિટી શેર કે ડિબેન્ચર્સ કેવી રીતે ઓફર કર્યા છે મીન્સ પ્રીમિયમ થી કે ડિસ્કાઉન્ટ થી તો પ્રીમિયમ ડિસ્કાઉન્ટ થઈ છે બરાબર છે ડેબિટ ક્રેડિટ થશે અને પ્રીમિયમ ક્રેડિટ થશે ડિસ્કાઉન્ટ થી ડેબિટ થશે ક્વેશ્ચનમાં આપણને ખ્યાલ છે કે પીસી માં ઇક્વિટી શેર ની પ્રીમિયમ થી બરોબર છે ઓફર થયા છે 12 લાખ પ્લસ 1,20,000 તો પ્રીમિયમ ક્રેડિટ થશે ડિબેન્ચર્સ માં આપણે વર્કિંગ નોટ માં ડિબેન્ચર્સ ની આખી વર્કિંગ નોટ કરી હતી કે ફેસ વેલ્યુ આવતી હતી 2,40,000 એના 10% 24,000 થી ડિસ્કાઉન્ટ આવતો હતો તો હવે ડિસ્કાઉન્ટ છે અહીંયા આપણે જનરલ એન્ટ્રીઝ માં આપણે બતાવશું ડેબિટ એન્ટ્રીઝ કેવી રીતે આવશે લિક્વિડેટર ઓફ Jai Limited account debit PCB amount there 20 lakh એમાં ડેબિટ ક્રેડિટ
ક્રેડિટ આવશે હવે ડિસ્કાઉન્ટ છે એ ડેબિટ થાય એટલે આપણે અહીંયા આગળ ડિસ્કાઉન્ટ ડેબિટ કરશું તમે વર્કિંગ નોટમાં જોઈ લેજો ડિબેન્ચર છે એમાં આપણે 2,40,000 લઈ આવ્યા હતા ફેસ વેલ્યુ એના 10% અહીંયા આગળ આપણે 2,16,000 લીધા હતા પણ 2,40 માંથી 24,000 24,000 માઈનસ તે આવશે એ રીતે આવશે અહીંયા આગળ બતાવવું પડશે કે ન્યૂ કંપનીની બુક્સમાં આપણે એન્ટ્રી કરીએ તો એમાં ડિસ્કાઉન્ટ આવશે 2 ન્યૂ equity share capital account to share premium account 12 lakh था 1,20,000 था then to new preferential capital account that's 4 lakh था 4 lakh then to new 12% debentures account અહીંયા face value આવશે આપણે ડિફાઇન કરેલી છે 2,40,000 2,16,000 સેલિંગ કંપની માટે હતા 240 માંથી 24,000 ડિસ્કાઉન્ટ થઈ ગયો અલ્ટિમેટલી 2,16,000 છે 2 cash and bank account 64,000 था 50 plus 40 liquidator of Jai Limited એને જે પેમેન્ટ થયું છે PC નું એની એન્ટ્રી આવશે this was third entry for new issue or public issue આપણે ક્વેશ્ચન રીડ કર્યો હતો છેલ્લી બે લાઈનમાં આપ્યું હતું કે the remaining shares were issued to the public at premium of ₹20 per share which were fully paid up where remaining shares એટલે કેવી રીતે આવશે આપણી પાસે PC ની વર્કિંગ નોટ હશે તમે PC ની વર્કિંગ નોટ છે ખાસ જોજો કંપનીના ઓથોરાઇઝ્ડ ઇક્વિટી શેર હતા 20,000 એમાંથી કંપનીએ જય લિમિટેડ ને વિજય લિમિટેડ ને કેટલા ઇક્વિટી શેર્સ ઓફર કર્યા છે એટલા શેર્સ માઈનસ થઈ જશે જય લિમિટેડ ને ઇક્વિટી શેર્સ ઓફર થયા છે 12,000 12 લાખ હતા 100 each 12,000 શેર્સ અને વિજય લિમિટેડ છે એને શેર્સ ઓફર કર્યા છે 6,000 શેર્સ છે એટલે 12 plus 6 18,000 શેર્સ તો કંપનીએ પીસી માં આપી દીધા આઉટ ઓફ 20,000 2000 શેર વધ્યા છે બરાબર તો 2000 શેર છે ન્યુ ઇશ્યુ થશે પબ્લિક ને 20% પ્રીમિયમ થી એ તો હું કેલ્ક્યુલેશન માં લખી નાખું ન્યુ ઇશ્યુ શેર્સ કેટલા આવશે इसी लखी આપણે માઈનસ અહીંયા શેર્સ લખી હતી આપણે 18,000 એટલે 2,000 શેર્સ એટલે 2,000 શેર્સ ઇશ્યુ થશે એની એન્ટ્રી તમે લખીએ cash and bank account debit share capital account share premium account 2000 શેર છે 100 રૂપિયા નો શેર છે 20 રૂપિયા પ્રીમિયમ થી ઇશ્યુ થાય છે એટલે 2,40,000 cash back get a new issue entry આવી a 2,02,000 into 100 અને 2,000 into 20 બરાબર છે ટોટલ અને એની પછી એક એન્ટ્રી છે કે ન્યૂ કંપની है
इनकॉर्पोरेशन एक्सपेंस पे કર્યો છે sorry preliminary expenses पे કર્યો છે 10000 preliminary expense નવી કંપની ફોર્મ થતી હોય ત્યારે જે એક્સપેન્સ થતા હોય તે ઇનકોર્પોરેશન પ્રિલિમિનરી એક્સપેન્સીસ કોઈ પણ એક્સપેન્સ થાય નવી કંપનીની બુકમાં આપણે એન્ટ્રી કરીએ છીએ તો that expense account is debited to cash bank amount છે 10000 એન્ટ્રી કરી નાખીએ preliminary expense account debit to cash bank account entries આવશે in the books of new company purchasing company net asset ની એન્ટ્રી આવશે પછી રિસ્પેક્ટિવ કંપની છે બે કંપની એના પીસી ની એન્ટ્રી આવશે પછી જો ન્યુ ઇશ્યુ હોય કે કોઈ એક્સપેન્સીસ પે થયા હોય તો એની એન્ટ્રી આવશે આટલી એન્ટ્રી છે એની આપણે બરોબર છે એન્ટ્રીઝ ની ઇફેક્ટ જોઈ લીધી હવે આપણે બનાવીએ ન્યુ બેલેન્સ શીટ ઓકે જય વિજય લિમિટેડ आफ्टर amalgamation હવે બેલેન્સ શીટ નું ફોર્મેટ તમને ખ્યાલ છે liabilities rupees assets rupees liabilities માં આટલા ટાઇટલ આવશે authorized capital issued and paid up reserves long term liabilities current liabilities and provisions fixed asset investment current assets and fictitious assets authorized capital આપણને ક્વેશ્ચન માં બેલેન્સ શીટ ની નીચે પેરેગ્રાફ માં આપેલી છે કે કંપની ઓથોરાઇઝ્ડ કેપિટલ છે આપણે લખી નાખીએ એમાં ઇક્વિટી શેર છે એ 20 લાખ છે ને प्रेफरेंस शेयर है 5 लाख है टोटल 25 लाख था ऑथराइज कैपिटल बराबर है टोटल નો પાર્ટ નહીં હોય પણ બતાવી ફરજિયાત છે હવે ઇશ્યુડ એન્ડ પેડ અપ કેપિટલ કંપનીએ જેટલા શેર્સ હતા ઇક્વિટી શેર્સ એ બધા ઇશ્યુ કરી દીધા હતા બરાબર ટોટલ 20000 ઇક્વિટી શેર હતા એમાંથી 18000 પીસી માં આપેલા છે અને બાકીના 2000 છે એ જનરલ પબ્લિક ને ઇશ્યુ કર્યા છે એટલે અહીંયા આગળ टाइटल आपकी है इक्विटी शेयर कैपिटल एमा टोटल 20 लाख टोटल आवश्यक है पीसी ना 18 लाख भाई 12 लाख 6 लाख અને આ 2 લાખ इक्विटी शेयर कैपिटल માં फेस वैल्यू बतावनी આવશે ओके 20 लाख बराबर અને પ્રેફરન્સ શેર કેપિટલ ન્યુ બરાબર છે જે પરચેસિંગ કંપનીએ સેલિંગ કંપનીને ઓફર કરી હોય તો આપણે જર્નલ એન્ટ્રીઝ માં જોઈએ ન્યુ કંપની છે અને જય લિમિટેડ ને 4 લાખ ના પ્રેફરન્સ શેર આપેલા છે એ લખી નાખશું આપણે 4 લાખ રિઝર્વ્સ હવે ઓલ્ડ રિઝર્વ્સ અહીંયા નહીં આવે જે બેલેન્સ શીટ માં આપેલા કારણ કે એ ઓલ્ડ કંપનીના હતા એના ઇક્વિટી શેર હોલ્ડર્સને મળી જાય અહીંયા કયું રિઝર્વ આવ્યું કે તો કે અત્યારે પીસી ઓફર કરતી વખતે અથવા તો ન્યુ ઇશ્યુ વખતે સપોઝ કંપનીએ પ્રીમિયમ ઓફર કર્યું તો ન્યુ શેર પ્રીમિયમ છે એ આવશે અહીંયા શેર પ્રીમિયમ ઓફર થયું છે જ્યાં ક્યાંય શેર પ્રીમિયમ છે શેર પ્રીમિયમ આવશે લખીએ ટોટલ ન્યુ શેર प्रीमियम बराबर આપણે ટોટલ લેતા જઈએ 60000 બરાબર 120000 ને 40000 ટોટલ નાખી આપણે 60000 120 and 40 is 2 lakh 20,000 60,000 plus 120 180 180 plus 40 बराबर कैपिटल रिजर्व
બરોબર છે અરાઇઝ થયું છે કેપિટલ રિઝર્વ ઇઝ 1,10,000 और ગુડવિલ 5 લાખ છે હવે ન્યુ કંપનીનું બેલેન્સ શીટ જ્યારે બનાવતા હોઈએ ત્યારે આઈધર ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ બેમાંથી એક જ છે આપણે બરોબર છે બતાવવાનું રહેશે જે અમાઉન્ટ વધુ હશે મોટી અમાઉન્ટ હશે એની ઇફેક્ટ રહેશે અહીંયા આગળ ગુડવિલની અમાઉન્ટ 5 લાખ છે બરોબર અને कैपिटल रिजर्व 1,10,000 છે તો ગુડવિલ છે એમાંથી कैपिटल रिजर्व माइनस થઈ જશે તો कैपिटल रिजर्व અહીંયા નહીં બતાવીએ આપણે ન્યુ ગુડવિલ લખશું ત્યારે એમાંથી कैपिटल रिजर्व માઈનસ કરી નાખશું એસેટ સાઈડ આપણે લખીએ ત્યારે અહીંયા આગળ એ સિવાય બરોબર છે કોઈ રિઝર્વ્સ માં નહીં આવે ડિટેલ ધેન લોંગ ટર્મ લાયબિલિટીઝ માં આવશે ન્યુ ડિબેન્ચર્સ આપણે कंपनी ने ऑफर किया है 240 फेस वैल्यू 240 है डिस्काउंट है ये डिबेंचर डिस्काउंट लकी ना क्या हमने 24,050 शेयर्स इस तरीके बताओ सो हमने नेक्स्ट करंट लायबिलिटीज एंड प्रोविजंस नेट एसेट की एंट्री में जो बैंक लोन है क्रेडिटर्स से यहाँ पे करंट लायबिलिटी में लिखना क्या बैंक लोन इज liabilities taken over 150 creditors 250 ओके अब लायबिलिटी साइड में હવે આપણે એસેટ સાઈડ જોઈએ પહેલા આપણે ગુડવિલ ન્યુ ગુડવિલ 5 લાખ છે બરાબર છે કેપિટલ રિઝર્વ માઈનસ કરી નાખીએ એટલે 390 बराबर 5 लाख minus 1,10,000 390 net goodwill રહેશે ठीक then land and building fixed assets में है total 4 lakh totally 480 then plant and machinery 10,80,000 The investment title was at least 20,000. Looking at here, 20,000. Then current assets में stocks है, debtors है. Stock 4 lakh. Debtors है 5 lakh. कैश बैंक है कैश बैंक 190 वे कैश बैंक है बराबर ये जे 190 है ये આપણે સીધી બહાર નહીં લખીએ અહીંયા બાકીની જનરલ એન્ટ્રીઝ થઈ રહે ત્યાં જ્યાં કાંઈ भी कैश बैंक છે ઈ ટ્રાન્ઝિટ થયું હશે ડેબિટ ક્રેડિટ થયું હશે તો ત્યાં આગળ આપણે પ્લસ માઈનસ કરશું આપણે બધી એન્ટ્રીઝ જોતા જઈએ જ્યાં ક્યાંય भी એન્ટ્રીઝ માં कैश बैंक છે ઈ ડેબિટ થયું હશે તો ઈ આપણે પ્લસ કરશું અને ક્રેડિટ થયું હશે कैश बैंक અકાઉન્ટ તો ઈ આપણે માઈનસ કરશું અને પછી બધી એન્ટ્રી ના અંતે પછી પ્લસ માઈનસ પછી અમાઉન્ટ આવશે ઈ આપણે कैश बैंक માં આઉટર કોલમમાં લખશું આપણે જોતા જઈએ ફર્સ્ટ कैश बैंक 190 હતું ઈ આપણે ઇનર કોલમમાં લખ્યું છે સેકન્ડ આમાં ઇન્ક્રીમેન્ટ છે નહીં थर्ड यहाँ अगर कैश बैंक क्रेडिट से 64,000 तो माइनस 64,000 क्रेडिट से तो माइनस कितने पे આપણે नेक्स्ट कैश बैंक अकाउंट डेबिट से 240 तो प्लस करिए આપણે 240 माइनस से प्रिलिमिनरी एक्सपेंस में 10,000 वे आ प्लस माइनस थे तो પછી જે અમાઉન્ટ કરી આપણે નેટ કેશ બેંક તરીકે આઉટ કોલમમાં લખીએ આપણે
190 net 56,000 है। बराबर। हजी एक इन्फॉर्मेशन बाकी है प्रिलिमिनरी एक्सपेंस। प्रिलिमिनरी एक्सपेंस ની આપણે એન્ટ્રી શું કરી છે? પ્રિલિમિનરી એક્સપેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ બેક માંથી તો માઈનસ કરી નાખ્યું। પ્રિલિમિનરી એક્સપેન્સ છે ઇટ્સ વન ટાઈપ ઓફ ફિક્ટિશિયસ છે। તો પ્રિલિમિનરી એક્સપેન્સ ને આપણે ટોટલ 20 લાખ स्कूल है। Okay, 32 lakh 60,000 तो 30 लाख 60,000 टोटल आए हैं बोथ द साइड्स। टैली 2,60,000 is the answer। लगभग તમારો બેલેન્સ શીટ ટેલી થવામાં જો કોઈ જગ્યાએ ભૂલ પડતી હોય તો એવી એક જગ્યા છે આ કેશ બેંક। कैश बैंक में खास ध्यान आपजो અને એક આ ફિક્ટિશિયસ એસેટ્સ લખો છો ત્યારે બરોબર છે ગુડવિલ છે આ બધી નાની વસ્તુઓ છે એનું ખાસ ધ્યાન આપજો કારણ કે તમે જ્યારે બેલેન્સ શીટ બનાવો છો ત્યારે બે કંપનીની એક સાથે ઇફેક્ટ જોવો છો। સો ધીસ ઇઝ ઇન ધ બુક્સ ઓફ પરચેસિંગ કંપની ન્યૂ કંપની નોર્મલી બરોબર છે પરચેસિંગ કંપનીની સાઈડ અકાઉન્ટિંગ ઇફેક્ટ્સ વધારે પૂછાય છે। તો આપણે કેવી રીતે આનો આન્સર ગણશું? नेट एसेट ने पीसी तो गणवानी છે બે કંપની कंपलसरी बराबर છે एंड देन आफ्टर आ एंट्रीज રહેશે જે કઈ भी ट्रांजैक्शन આપ્યા છે એની એન્ટ્રીઝ રહેશે एंड देन न्यू बैलेंस शीट बराबर। थैंक यू।